આ ભાઈ પણ છે ને કેટલો ખુશ છે તું આ ફોટોમાં મીરા સાથે. તારી સગાઈ મીરા સાથે થઈ ગઈ પછીનો તું બહુ ખુશ રહેવા લાગ્યો છે. તને જેવી છોકરી જોઈતી હતી તને એવું લાગે છે કે એ છોકરી તને મળી ગઈ, પણ મીરાની હકીકતથી તું વાકેફ નથી. મીરા કેવી છોકરી છે ને એ તો હું જ જાણું છું. આઈ એમ સોરી ભૈલા, હું તારા લગ્ન મીરા સાથે તો નહીં જ થવા દઉં. હા, મીરા એટલે ચરિત્રહીન છે ને હું સારી રીતે જાણું છું. એના ભોળપણમાં તું ભોળવાઈ ગયો છે. તને એવું છે કે એ બહુ સારી છે, તને ખુશ રાખશે. અને પાકી ખાતરી તો નથી, પણ 99% તો મીરા કોઈ બીજા છોકરાની સાથે હરે છે ફરે છે. 3 થી 4 વાર 3 થી 4 વાર મેં મીરાને કોઈ બીજા છોકરા સાથે જોઈ છે. હોઈ શકે માની લઉં કે મીરાનો ફ્રેન્ડ હોય, પણ જે રીતે એ છોકરાની સાથે રહેતી હતી ને, વાતો કરતી હતી, હસતી હતી, એ કોઈ એંગલથી એવું નહોતું લાગતું કે એ મીરાનો કોઈ ફ્રેન્ડ હોય. જો મીરા જેવી છોકરી આપણા ઘરમાં આવી જશે ને તો આપણા ઘરનું તો તનત પનત થઈ જશે. નાનેથી મોટી તે મને કરી છે, મારું ધ્યાન રાખ્યું છે. મારી ફરજમાં આવે છે કે હું તને એ છોકરીથી બચાવું. પણ મારે તારી સાથે વાત કેમ કરવી? તને કઈ રીતે કહું કે મીરા સારી છોકરી નથી? તને તો હવે મારી કોઈ વાત સાચી એ નહીં લાગે, કેમ કે જેવું મીરા કહે ને તને એ જ સાચું લાગી રહ્યું છે. તું એને જ સાચું માનીશ. પ્રેમ કરે છે ને એને. પણ કંઈ વાંધો નહીં, મારી પાસે જ્યારે પ્રૂફ આવી જશે ને ત્યારે બધા પ્રૂફની સાથે હું વાત કરીશ. તને હું હેરાન નહીં થવા દઉં. તારી જિંદગીને આવી રીતે ખરાબ નહીં થવા દઉં. અત્યારે ભલે તને આ ખુશી દેખાતી હોય, તું ખુશ હોય, પણ જ્યારે મીરાની અસલિયત તારી સામે આવશે ને ત્યારે તું તૂટી જઈશ, ફીકાઈ જઈશ. શું કરવું ને એ નથી સમજાતું. કેટલાય સમયથી પ્રયાસ કરી રહી છું કે કોઈ એક પ્રૂફ મારા હાથમાં આવી જાય ને તો તને વાત કરું. અત્યારે તો મારે નાટક કરવું પડે છે, તારી ખુશીમાં ખુશ થવું પડે છે. પણ તું એની સાથે લગ્ન કરે છે ને, મને જરાય ખુશી નથી. હું કેવી રીતે વાત કરીશ? અને મીરા જેવી છોકરીઓને હું બહુ સારી રીતે જાણું છું. પહેલા 17 સાથે રખડશે અને પછી કોઈ એક સાથે સેટલ થઈને લગ્ન કરી લેશે. એવી રીતે બિહેવ કરશે કે જાણે કાંઈ થયું જ નથી. પણ હું એવું નહીં થવા દઉં ભાઈ, એવું નહીં થવા દઉં. શું વાત છે ને, બહુ તૈયાર થઈ રહ્યો છે. આજે તો ઓફિસે નથી જવાનું ને, તો પછી એટલું બની ઠનીને શું કામ? ઓફિસે નથી જવાનું તો તૈયાર નહીં થવાનું?
નહીં થવાય, પણ યુઝ્યુઅલી જ્યારે તારે રજા હોય ને ત્યારે મસ્ત નાઇટ ડ્રેસ પહેરીને સૂતો હોય છે. 11 વાગે તો ઉઠે છે અને આખો દિવસ બસ પડ્યો રહે છે. કંઈ કામ ધંધો તો હોતો નથી, બસ ફોનમાં ગેમ રમ્યા કરે છે. પણ આજે વહેલા ઉઠી ગયો, ફ્રેશ થઈ ગયો, અને આ શર્ટ તો કોઈ ગિફ્ટ કરેલો છે ને? હા, સારો લાગે છે ને? સારો લાગે છે. તો સાંભળી લીધું મેં તારી બધી વાત. હા, કે આજે મારે રજા છે, આજે તારે કેમ વહેલા ઉઠીને બહાર જવું પડ્યું છે, નવો શર્ટ શા માટે પહેર્યો છે, અને તું તૈયાર શું કામ થાય છે એ જ પૂછવું છે ને? તો તને પણ ખબર છે કે મારી સગાઈ થઈ ગઈ છે, મારી કોઈ રાહ જોતું હશે, હું આજે એને લઈને બહાર ફરવા જાઉં છું. હા, સારું કહેવાય ને. લગ્ન પહેલાં તો આવી રીતે મળવું જ જોઈએ એકબીજાને, તો એકબીજાને જાણી શકીએ, સમજી શકીએ, અને કેવા છે ને સામેવાળું પાત્ર એ પણ આપણને ખબર પડી જાય. યસ, એકદમ રાઈટ. એટલા માટે જ મેં વિચાર્યું છે કે હરેક રજામાં અમે બંને બહાર ફરવા જઈશું, જેથી કરીને અમારા બંનેનો સ્વભાવ અમને ખબર પડે, એ બાને સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ, અને એમ પણ અમે બંને ખૂબ જ એકબીજા સાથે હેપી છીએ ખરેખર. હા, એ તો મને ખબર છે, દેખાઈ રહ્યું છે. આ તારા મોઢા પરની સ્માઈલ છે ને, મને દેખાય છે. સ્માઈલ તો આવે જ ને. લાઈફ પાર્ટનર જીવનમાં સારું મળી જાય ને તો હંમેશા સ્માઈલ જ રહે છે. સારું મળી જાય તો ને, જો ભાગ્યે કદાચ કોઈ નકટું આવી ગયું ને તો લાઈફની તો વાટ લાગી જાય. ઓ, તારી ભાભી છે ને એવી નથી. હા, ભાભી તો બહુ સારા છે, એ તો મને ખબર જ છે. પણ શું પણ શું બોલ ને. એક મિનિટ. હા બોલ. હમણાં શું કહેતો હતો? શું? કે જ્યારે પણ મારે રજા હોય ત્યારે હું તારા ભાભીને લઈને બહાર જઈશ. હા, જઈશ ને, કેમ નહીં, જવું જ જોઈએ ને મારે. એક મિનિટ, એટલે હવે ભાભી આવી ગયા તો બેનને ભૂલી જવાનું. હા, ખબર છે ને, પહેલા તું મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરતો હતો. હા, તો હવે નહીં કરી શકું ને, કારણ કે હવે તને પણ ખબર છે ને મારા લગ્ન થઈ જશે, તારી ભાભી આ ઘરમાં આવી જશે, પછી પાછું તને માનપાન મળશે, પણ અત્યારે તો નહીં જ મળે. મારે નથી જોઈતું આવું માનપાન. રાખ તારી પાસે, અને એક કામ કર, તું લગ્ન કરે ને એની પહેલા મારે લગ્ન કરાવી દે ને, લગ્ન કરીને મોકલી દે, એટલે અત્યારે તું એકલો રહી શકે ને લગ્ન થઈ જાય પછી તે તારા વાઈફ જોડે જેટલો ટાઈમ સ્પેન્ડ કરવો હોય ને એટલો કરી શકે. અરે બહુ મસ્ત વાત કરી તે, એકદમ સાચી વાત છે તારી. અરે શું આઈડિયા આપ્યો છે તે, તને પહેલા જ પરણાવી દઉં. માર ખાવાનો થયો છે તું હમણાંથી, છે ને બહુ વાયડો થઈ ગયો છે. મારી સાથે તો સીધી રીતે વાત જ નથી કરતો. તો એક કામ કર ને, સીધી રીતે વાત કરું. સારું, ચાલ, તારે પણ આવું છે? ના આવે, મને ખબર જ છે નથી લઈ જવાનો. હું હા પાડીશ ને એટલે પછી કાંઈક ને કાંઈક બહાના બતાવીશ. અમે આમ ફરવા જઈએ છીએ, અમે જ્યાં જઈએ છીએ ત્યાં કપલ જ જઈ શકે. ઓહો બહેના, સાંભળ, આ છે ને કપલને જરાક એકાંત પણ જોવે, આપણને એટલી ખબર પડવી જોઈએ. હા, તો એટલે જ કહ્યું ને નથી આવું મારે, પણ મને છે ને ભૂલી નહીં જાતો. હા, પણ હું તને પૈસા આપું ને, તું તારી ફ્રેન્ડ સાથે મૂવી જોવા જા, કઈ બહાર જવું હોય તો જા. પૈસા નથી જોઈતા, મારે મારો ભાઈ જોઈએ છે. મળશે? હવે હું એક જગ્યાએથી બે જગ્યાએ કેવી રીતે પહોંચી શકું? બે ભાગ થોડી કરી શકવાની છો મારા, કરી લે. હું શું કામ કરું? તારા વાઈફને કેને, આઈ મીન તારા ફ્યુચર વાઈફને કેને એ કરે. મારે કોઈ મારા ભાગ નથી કરાવવા. હા, હું સિંગલ આમનમ છું ને બરાબર છું. બે ભાગ કરી નાખશો તો બંને બાજુ હું ક્યાંથી ફરવાનો? મારી પાસે એક મસ્ત આઈડિયા છે. એક કામ કર, તું છે ને ભાભીને ફોન કર અને કહી દે કે આજે મળવા નહીં આવી શકે, તારે છે ને ઓફિસની એક મીટિંગ આવી ગઈ છે. કેમ? હા, હું શું કામ એવું કરું? મને કોઈ જ ખોટું બોલવામાં રસ નથી. હું તો સાચે સાચું કહીશ કે હું ઘરે છું ને મારી બેન મને ચડાવે છે, બહાર ફરવા આવવાની ના પાડે છે. સારું, તો હવે છે ને ચા નાસ્તો કર્યા વગર જ જજે. અરે પણ એમાં ચા નાસ્તો ક્યાં વચમાં આવ્યો? હલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. અરે વાહ, આજે તો બહુ સરસ તૈયાર થઈ છે ને. થેન્ક યુ. અરે મારી દીકરીને છે ને અંગ્રેજી બહુ આવડે છે. હું શું કહું છું તને, આટલી બધી તૈયાર થઈને આજે ક્યાં જાય છે? શું આટલી બધી મમ્મી? નોર્મલ તો તૈયાર થઈ છું, અને તમને ખબર હોવી જ જોઈએ કે હું તૈયાર થઈને ક્યાં જતી હોય. ખબર છે મને, તું તૈયાર થઈને આદિત્યને મળવા જતી હોય, બીજે ક્યાં જવાની? સાચું ને? સાચું, હું આદિત્યને મળવા જવાની છું. એમણે મને બોલાવી છે, એટલે તમારી પરમિશન લેવા આવી છું માતેશ્રી. હા પાડો ને તો હું જાઉં. હા જ છે મારી બેટા,
પણ જો આ સગાઈ થઈ છે અને સગાઈ ને લગ્ન વચ્ચેનો ગાળો એવો હોય ને કે તું ફરવા જાય ને એનો વાંધો નહીં, પણ તને તો ખબર જ છે ને સમાજ, લોકો અને આજનો સમય એવો છે ને બેટા કે કંઈક ને કંઈક લોકો બોલતા હોય એટલે થોડું ધ્યાન રાખવાનું. ફરવા તો જાય જ છે પણ પછી બહુ બધી મમ્મી મને ખબર પડે છે હા, તમે જે સમજાવવા માંગો છો ને એ પહેલેથી જ મને ખબર છે, પણ આદિત્યને કંઈ ખાસ કામ છે એટલે જ બોલાવ્યું હોય ને મને. અને આમ પણ અમે ક્યાંય જવાના નથી, બસ મળીને વાતચીત પતાવીને સીધી હું ઘરે આવી જઈશ. હા હા બેટા વાત સાચી છે, પણ જો અત્યારે છે ને બહુ બધી વાતના ખુલાસા નહીં કરવાના હો. એટલે શું છે કે બેટા નવું ઘર, નવા વ્યક્તિ અને બધાની સાથે ભેગા મળીને જીવવાનું હોય ને ત્યારે અમુક વસ્તુ અત્યારે દબાવીને રાખો ને તો વધારે સારું. તમને ખબર છે ને કે હું એકવાર બોલવાનું ચાલુ કરું ને પછી મને પાછું વળતા નથી આવડતું. મને આદિત્ય એક સવાલ કરે ને તો હું એના 5 જવાબ આપું છું. હવે આમાં હું ચૂપ કેવી રીતે રહીશ મમ્મી? અને મને તો એ પણ નથી ખબર પડતી કે કઈ વાત આપણે જણાવવી જોઈએ અને કઈ વાત નહીં. પણ તમે બંને ફરવા જાઓ છો ને તો તમારે તમારી વાત કરવાની, બીજી કોઈ વાત નહીં કરવાની, સમજી ગઈ? અને એણે મને ભૂલે છું કે કઈ સવાલ કરી દીધો તો કહેવાનું બધું લગ્ન પછી જણાવીશ, સમજી ગઈ? ઠીક છે. અને સાંભળ, જો બહાર જાય છે બહુ દૂર નહીં જતા અને બેટા સમયસર આવી જવાનું હો, કારણ કે મને તારી ચિંતા રહે ને બેટા એટલે. અને જમાનો ગમે એટલો આગળ વધી જાય પણ સ્ત્રીઓ માટે જમાનો પહેલાંની જેમ જ રહે છે. અમુક મર્યાદાઓ એને જાળવવી જ પડે. હા આ બધું મેં બહુ સાંભળ્યું છે મમ્મી. તું પછી ચાલુ થઈ જાય ને તો પાછી ન વળે. છે તો મારી જ માને. ભૂખ લાગી છે કંઈ ખવડાવો ને માતાશ્રી તો હું જાઉં. હા પણ ખવડાવું છું. કેટલી ઉતાવળ છે આદિત્યને મળવાની કે જો ને પેલા ઘોડા પર સવાર થઈને આવી છે, પહેલાં તૈયાર થઈને આવી ગઈ, પછી પરમિશન લીધી ને હવે જમવું છે. તો થોડી મદદ માને કરતા જાઓ. સાસરે જઈને છે ને કામ કરવા પડશે. મમ્મી બહુ ચક્કર આવે છે, જલ્દી ખાવાનું બનાવ નહીં તો પછી. હા હા નાટક શરૂ, મને બધી ખબર પડે છે. આ બધા નાટક છે પણ એ છે ને જ્યાં સુધી માના ઘરે છે ને ત્યાં સુધી, જેવી સાસરીએ જઈશ ને એવા બધા નાટક ભૂલી જઈશ. વેમ છે તારો. હું તો ત્યાં પણ નાટક કરીશ અને એ લોકોને ના પોસાય ને તો અલગ કરી દેશે. બાકી આ કામ કરવું છે ને મને ન ફાવે. હા હા બેટા પવડાવવું પડે. લગ્ન કરીને જઈએ ને એટલે જવાબદારીઓ વધે, સમજી? આ ફરવા હરવાનું છે ને માના ઘરે છે ત્યાં સુધી, એકવાર લગ્ન તો કર પછી બધી ખબર પડી જશે. પણ એમ નહીં મમ્મી, મને તો એ નથી સમજાતું કે આ લોકો લગ્ન કરીને વહુ લઈ જાય છે કે નોકરાણી. કામ કોણ કરે સાસરે જઈને? ત્યાં જઈને તો એશો આરામની જિંદગી જીવવાની હોય ને, પણ આ લોકો આપણી પાસે કામ કરાવે કેવું લાગે. ઓ ચંપા બહુ બોલી, હા બહુ બોલી. મમ્મી કેટલી વાર કહ્યું છે કે ત્યાં જઈને બધાના કયામાં રહેવાનું હોય, જે કેમ કરવાનું હોય ને એ લોકોના રંગમાં થોડું ઢળવાનું હોય આપણે. સારું હવે ટાઈમ આવે ઢળી જઈશ. અત્યારે તું મને ઢાળી નાખીશ કે શું? ભૂખ લાગી છે, ખાવા દે ને કંઈક. અરે હા મારી માં, અહીંયા શું ખાવું છે બોલ? આ તારી ફેવરેટ ખીર બનાવી છે, ખાવી છે? હા કટોરીમાં લઈને આવો, હું હોલમાં બેઠી છું. અહીંયા બધું આપી દેશે. જાઓ. જાઓ. થેન્ક યુ. હવે જા. જા. હે ભગવાન, હા નહીં સુધરે. જેવી હતી ને નાનપણથી એવી ને એવી જ છે. આવી ગઈ તું? સારું કર્યું. તો ચાલ હવે જઈએ. જવું હોય ને તો જઈએ, પણ મારી પાસે બહુ ટાઈમ નથી. ફટાફટ મને ફ્રી કરવી પડશે તો જઈએ. ટાઈમ નથી, બહાર જવું છે, ફટાફટ ફ્રી કરવી પડશે. નિરાત તું નક્કી કરી લે પહેલા કે કરવાનું શું છે. તમે નક્કી કરી લો કે પહેલા કરવાનું શું છે. તમે મને શું કહ્યું તું કે વાત કરવી છે, તો વાત તો અહીંયા પણ થાય ને. વાત કરવા માટે આપણે બીજે જવાની શું જરૂર હોય? એમ વાત અહીંયા થાય? હા કેવી વાત કરે છે તું? તો એમાં આટલા બધા ગુસ્સે શું થાવ છો? શાંતિથી બોલો ને. અરે હું શાંતિથી જ બોલતો હતો, પણ તને લાગ્યું કે હું ગુસ્સો કરું છું. હું ગુસ્સો નહોતો કરતો. મારામાં બુદ્ધિ ઓછી છે ને એટલે. ખરેખર બુદ્ધિ ઓછી છે. જે વાત કરવાની હોય ને એ કરો. શું કામ હતું? શું કામ બોલાવી? ઓહ બસ હવે હા, ખોટી ઓવર એક્ટિંગ નહીં કરો.
એટલું બધું પણ નથી માર્યું. આ માર્યું તો ધીમે હતું પણ વાગ્યું વધારે. પૂછ કેમ? કેમ? કારણ કે મીરા તે માર્યું ને એટલે. અચ્છા, ઓ માય ગોડ, એવું છે? હા, હા, તમે આ ફાલતુગીરી કરવા જ બોલાવી હતી કે કંઈ કામ ખરેખર હતું? મારે તને બધું ફાલતુગીરી જ લાગે. જ્યારે જુઓ ત્યારે હું કંઈ પણ કહું તો ફાલતુગીરી. હા, અને તમે કહો તો બધું ઓકે ઓકે. વાહ ભાઈ વાહ, આ સારું કહેવાય. જો મેં તને પહેલા જ કહ્યું હતું કે આજે મારે રજા છે તો આખો દિવસ બહાર ફરવાનું છે, તો આપણે ફરવા માટે બહાર જઈએ ને. વાતો તો રસ્તામાં પણ થવાની છે. પણ મેં કહ્યું ને કે મારે બીજું કામ છે, મારે મારી ફ્રેન્ડના ઘરે જવાનું છે અને તમારા કરતાં વધારે જરૂરી ફ્રેન્ડ છે. ઓહ, મારા કરતાં વધારે મહત્વ તારી ફ્રેન્ડ ધરાવે છે. શું કામ? શું કામ? એને છે ને છોકરો જોવા આવવાનો છે એટલે. આ તો છોકરો જોવા આવે છે ને, એમાં શું થઈ ગયું? જોઈને જતો રહેશે, ગમશે તો વાત આગળ વધશે, તો તને પૂછશે તો કહેજે. તમે સમજ્યા નહીં. હું એની સાથે હોઉં ને તો મારી ફ્રેન્ડને આત્મવિશ્વાસ વધે કે ચલો મારા પક્ષમાં મારા સપોર્ટમાં કોઈ ઊભું છે. છોકરો ગમ્યો ન ગમ્યો, અરે છોકરાએ કંઈ આડાવડા સવાલ કર્યા તો હું સાથે હોઉં તો વાંધો ન આવે ને. અરે ભાગી જશે. હા, તું ત્યાં જઈશ ને તો જોવા આવ્યો હશે ને એ પણ ઊભી પૂંછડીએ ભાગી જશે, કારણ કે એનો આત્મવિશ્વાસ તૂટી જશે તને જોઈને જ. તો તમે કેમ ન ભાગી ગયા? તમે તો રાજી ખુશીથી સગાઈ કરી મારી સાથે. અરે મેં તો હિંમત રાખી, આ દિલને મનાવ્યું. ઘણું ભાગવાનું મન થયું હતું પણ મક્કમ મને ત્યાં ને ત્યાં પડ્યો રહ્યો, ડઠ્ઠર થઈ ગયો તો. અચ્છા, તો હવે ભાગી જાઓ. તમને છે ને કોઈ નહીં રોકે. હા, અને છે ને આમ પણ કહે છે ને મગ અને ચોખા ભળી નથી ગયા કે ખીચડી બનાવવી જ પડે. તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. ભળી નથી ગયા પણ હવે ભેળવા જ પડશે, કારણ કે મને આ તીખો સ્વભાવ ગમે છે. અને તીખી તમતમતી મરચા જેવી છે ને તારી બોલી, એ પણ બહુ મીઠી લાગે છે ખરેખર. એકચ્યુઅલીમાં તમને ગમે છે કે નથી ગમતું? કન્ફ્યુઝ છો તમે તમારી લાઈફમાં? કન્ફ્યુઝ હું નથી, કન્ફ્યુઝ તું મને કરે છે જીવનમાં. આ જ્યારે જુઓ ને ત્યારે તારી પાસે કંઈ ને કંઈ બહાના હોય છે. મારા માટે કોઈ દિવસ સમય કાઢીને તને એમ નથી થયું કે ચાલ આજે આખો દિવસ તને આપ્યો. તમે જે મને વાત કરવા બોલાવી હતી ને, હવે તમે ન કરતા, કારણ કે મને ખબર પડી ગઈ છે ને એ વાત. કઈ વાત? એ જ કે કંઈ કામ નહોતું, આ ટાઈમ પાસ કરવા માટે મને બોલાવી છે. સન્ડે હોય, પોતાને કંઈ કામ ના હોય ને તો મને બોલાવી લેશે. હું બગ 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 કર્યા કરું ને તો સાંભળીને મજા લેશે ફ્રીમાં. સાંભળીને મજા લઉં છું? હા, તો કેવી વાત કરે તું? તો શું વાત કરું? અરે માણસ વખાણ કર્યા, તું કેટલી સારી લાગે છે. હા, અમે તારા વખાણ કર્યા, તને જોઈને હું ખુશ થયો. તું મને જોઈને જરાય ખુશ થઈ? આ તે વોચના શર્ટના કઈ વખાણ કર્યા? નહીં. તે તો શું કીધું આવીને, જો આદિ મારી પાસે થોડો ઘણો સમય છે, આપણે જલ્દી જઈને જલ્દી પાછા આવી જાઓ, તમારી વાત જલ્દી પતાવી દેજો, મારે જવું પડે. બસ હવે હા, બહુ બોલ્યા. બાય ધ વે હું શું કહેતી હતી? યુ આર લુકિંગ હોટ. નહીં ચાલે આટલું? વધારે કરવા પડશે વખાણ. આદિ હવે નહીં થાય, કારણ કે હોટથી વધારે તો શું હોઈ શકે? કહી દે ને, ખોટા વખાણ નહીં થાય એમ. જો હું તને કહી દઉં છું, આ થોડો સમય સાથે રહેવું જ પડશે. અને ચાલ ચલો. અને બાકીની વાતો છે ને તું તારું મોઢું તો બંધ જ રાખજે. તું કંઈ ના બોલતી, ચાલુ બાઇક પર મને છે ને ડિસ્ટર્બ ના કરતી. હા, નકર એક્સિડન્ટ થઈ જશે. ભાંગ છે કઈ દાઢી બાટી. હું તો ટાઈમ જોશે, હું છું ત્યારે જવાનું જ કે મેં તને બોલાવ્યો તો એને તને ખબર અહીંયા ઓલા ભાઈ હતા ને એટલે વાત નહોતો કરતો, પણ હકીકત હું તું કહું તું આજે કરશો ને બધું બંધ કરી દે ને તો સારી વાત છે. હું બંધ કરી દઉં? આ ગામની હગાયું કરાવવાનું બંધ કરીને બાપા તો સારી વાત છે. અરે ભલા મને એમાં હું વાંધો, હગાયું થાય ને એ કે હું તો ખાલી વાત અકાવું, પછી તો થાવું ન થાવું તો એકબીજાને પસંદ આવે ન આવે એની ઉપર હોય. વાત અકાવી ને તો પેલા બધું જોવાય, બધું જણાય, પછી હકાવાય. એમને હકાવી દો ને લગ્ન કરી દો તો જો પેલા આપણે મેં જોયું જોઈએ, હું ઓળખતો હોય, પછી તો એ હામાં જોવે ને બધું કરતા જ હોય. એમ નમ કાંઈ લગ્ન ન થાય ને આ બધું અંજળની વાતું હોય, એટલે અંજળ હોય તો થાય ને, બીજું શું છે. અંજલને ક્યાં કરશો? મીરા છે ખબર છે ને, તે હગાઈ કરાવી હતી હમણાં ગયા વર્ષે લગ્ન થયા. હા હા હે હા હા એ છોકરી છે ને બીજા સારું છે, તને ખબર છે? એટલે પણ એ ગામની પંચાયત તારે શું કરવાની જરૂર હોય? અને એ છોકરી એવી છે જ નહીં, મને બધી ખબર છે. હું એમ એને સારી રીતે ઓળખું. કાંઈ નહીં, તું એમ કહેશો ને ઓળખું એમ. હવે મને પ્રૂફ દેખાય ને, મેં તો જો મારા નજરે જોયેલું છે ને બીજાને વાતે સાંભળેલી છે. એ બીજા છોકરા રખડતી હતી. ગામના મોઢે છે ને ગૌણા ન બંધાય, એ વાતો કર્યા કરે. પણ એમને એને હગાઈ થઈ ગઈ છે તો બીજા છોકરા શું કામ રખડે? મને અરે હવે એ હું રખડતી હોય, એનો કંઈક સંબંધી હોય, એવું થોડું છે કે તમે જે ધારો એવું જ હોય. અને માણસ છે ને
માણસ છે ને ઊંધી જ બુદ્ધિ હાલે એ છે ને કોઈ દી હમું વિચારી જ ન કે એ ઊંધું વિચારે હવે એ જે ઊંધું વિચારવાવાળાએ જોયું હોય ને એને પછી બીજાને વાત કરી એને તને વાત કરી હોય હવે તું મને કહેશો તો હું માની લઉં હું ત્રીજાને કહું અરે આમ નામ વાતું હાલે મેં હને એમ વાત નથી જોઈ. મેં ઓલે કાફે છે ને આપણે શેરી નાકે પાછળની શેરીમાં નવું બન્યું ને ત્યાં એક વખત એક છોકરા જોઈ હતી. તો કાફેમાં શું કરતી હોય છોકરા રે કે લે તું એટલે કાફેમાં ચા પાણી પીવા ગયા હોય કે કોફી પીવા ગયા હોય અહીંયા બીજું કાંઈ હોય એમાં બે ચા પાણી પીવાનું એ એવું જરૂરી થોડો કે એ એનો બોયફ્રેન્ડ જ હોય ને લવર જ હોય ઈ એનો ભાઈ હોય ના ભાઈ અરે કોઈ કાફે એમ ન જાય. તને તો એવું કાંઈ કાંઈ ન બુદ્ધિ જ હોય હોય એમાં પણ બુદ્ધિ હવે. શું હોય તમે બધા છે ને ઊંધા સસમાં પહેરાઈ ગયા મૂળ અને માણસ છે ને એવું જ વિચારે ને તોય એવો જ છો એમાં કાંઈ ફેર નથી જો આ તો હું તો તારા હારા હાટું એટલે કહું મને છું. એમાં કાંઈ ન ફેર પડે જે હોય એ લોકોને જોવાનું મેં હગાઈ કરી દીધી હોય બ્રાહ્મણ હોય ને એ ફેરા ફેરવી દે ઘરનું હકાઈ દે અને પછી એ બધું જે કરો ને એ કર્યા કરશે એમાં આપણે હવે મને ક્યાં કાંઈ ઠપકો આવ્યો મને કોઈ ફોન કર્યો ઈ તો આવી છે ને ત્યારે ખબર પડી છે ઠપકો આવ્યો. આ સંબંધ કરાવવામાં છે ને મેન એ જ હોય જ્યારે ઘર તૂટે ને ત્યારે ઠપકા આવે એમ કઈ સાલું હોય ત્યારે ન આવે. એટલે જો એમ સંબંધ કરાવવાના બધા બંધ કરી દે ને તો એકબીજાને લોકો ઓળખે કઈ રીતે સંબંધ બંધાય કેમ એટલે એ આમ તો જોઈને તો એક આ સમાજ સેવાનું જ કામ કહેવાય સંબંધ કરાવવાની તો સમાજ સેવા કરવી હોય ને તો હરકી કરાય. કોકના ઘર તૂટે એવી ન કરાય. હું ના એમ કહું ભાઈ છું. તું ક્યાંય વાતને લઈને બેઠો છું હવે એ કરાવ્યું હોય ને એ જે કાંઈ હોય એ વહીવટ થઈ જાય એમાં તું કેમ એટલી બધી ઉપાધિ કરશું પણ ઈ છોકરી પહેલેથી એવી ડાઉટફુલ લાગતી જ હતી તો પછી હું કામ તારે કરાવવું જોઈએ? હું મને તને એમ કહું. મને ક્યાં ડાઉટફુલ લાગતી હતી તો થોડો કરાવું તને નહીં આખી સોસાયટી વાતો કરતી હતી એની આમ છે ને તેમ છે ને. તે હવે બધી વાતો થાય તો તઈ કેમ કોઈ મને કીધું નહીં હું હગાઈ કરાવવાનો તે તો કોઈને બધાને- પૂછ્યું તું? તો મારે થોડું કોઈને પૂછવાનું હોય હગાઈ કરાવવાની જો એ દીકરી હતી આ દીકરો હતો બેયને હું ઓળખતો હતો એટલે મેં હગાઈ કરાવી એમાં બીજું શું હોય કાંઈ નહીં હવે એ તો ઓલો હેરાન થાય તારા પાપે. બીજું તો શું કરવાનું ત્યાં જેની હારે લગ્ન થાય એની. એટલે મારા પાપે શું છે એ તો બે હવાનું કર્યું ભોગવે એમાં હું શું કરું કે તારું કર્યું ભોગવે ખબર હતી તોય તે દેરો. તને થોડી ઘણી તો ખબર હતી જ ને આ બધા વાતો કરતા હતા એમાં. અને આમાં છે ને ભાઈ આ બધું કરાવવામાં છે ને એમ જ હોય દોસ્તનો ટોપલો છે ને કરાવવા ઉપર જ આવે અને તમે જો એમ હિંમત હારી જાવ ને તો પછી તમે કોઈ દી કાંઈ સારા કામ કરી જ ન શકો તમે કોઈ પણ સારું કામ કર્યું આ વાતને મૂક કોઈ પણ સારું કામ કર્યું હોય તો એમાં તમને લાગે કે બધા તમને હારા જ કહે એમાં 5 જણા તો એવા હોય કે જે તમને દોષ જ આપતા હોય પણ એ કોકનું કામ સારું હોય આમાં તને કાંઈ ફાયદો થયો? જો હું ક્યાંક સારું કામ કરતો હોય ને તેમાં મને ક્યાંક ફાયદો થતો હોય. આમાં તને કાંઈ ફાયદો હતો હું એમ કહું છું સાંભળવાનું થાય. અને તું મારો મિત્ર છો એટલે મને પેટમાં વળે. બાકી મારે શું છે તારે? હવે એમાં સાંભળવાનું થાય તોય મારે તો હું ઘર જોડવાના હોય જોડાઈ ગયું હવે એ જે થાય એ સાંભળી લેવું બીજું તો હું કરું હા તો સાંભળી જાય. બીજું તો હું મારે તો આ તાર ફરજમાં આવતું હતું ને એટલે મેં કીધું ભાઈ હેરાન થઈને ત્યારે તું મને યાદ કરી પ્રદીપ કહેતો હતો ને એ વાત સાચી હતી. ના ના એ તારી વાત બરોબર છે તો તું શું કહેશો કે હવે હગાયું કરવાનું બંધ કરી દો હા તું બંધ કરે ને ઓછું કર કા કરાય હોય ને તો બધું જાણીને કરાય. એમને તું આઠ દેડ કરાવીશો ને એ બધું બંધ કરી દેજે. એમાં કેવું હોય કે બધા હરખાનો હોય કોક નીકળે આવા બી બધા હરખાનો એમાં કોક વીક નીકળે એના ઓલામાં કંઈ હારાનું બંધ રહે એવું થોડું હાલે એટલે કરાવવું તો પડે સમજા આપણી ફરજમાં આવે કે કઈ દીકરી હારી હોય દીકરો હારો હોય બેને આપણે હારે બેહાડ દી પછી જે થાય અને એ મૂક બધી વાત બીજું ક્યાં કાંઈ હોય તો હવે આવી વાતું છે ને અહીંયા હાયલા જ કરવાની બીજું કાંઈ મારે થાય વાત નહીં. મારે વાત તો છે ને જો દોસ્તાર છો ને એટલે મને આ એક પેટમાં બધું કહેવા આવ્યો. બાકી તો આપણે કાલે લગ્નમાં ભેગા થવાના જ છે. ત્યાં હું એને કરીશું બીજા હાલ મારે જવું છે. હા તો કાલ મળી હાલ તું તારે હા શું જોયા કરો છો તમે? જ્યારથી આવી છું ને ત્યારથી કંઈ બોલતા નથી. તમારે કંઈ કામ હતું ને? અરે કામ શું હોવાનું તું સાથે હોય તો કંઈ કામ ના હોય. એટલે ફક્ત મને જોવા બોલાવી હતી. હા હા તું કેટલી સુંદર છે નહીં ખરેખર. મન તો એમ જ કરે છે કે બસ તને જોયા જ કરું. હા બીજું કંઈ નહીં. હા જોયા કરો. આપણી પાસે તો ટાઈમ જ ટાઈમ છે ને લાઈફમાં. આપણે બીજું ક્યાં કંઈ કામ છે? નથી બિઝનેસ કરવાનો, નથી પૈસા કમાવાના, નથી ભવિષ્યનું કાંઈ વિચારવાનું. ફક્ત ને ફક્ત મને જોયા કરવાની. અરે બાપરે 1 કલાક થઈ ગઈ. 1 કલાક થઈ ગઈ. આદિ મારે બહાર જવાનું છે. કેટલી વાતો કરવાની છે હવે ફટાફટ બોલ. અરે યાર હા તારી સાથે સમય ક્યાં જતો રહે છે ને એ જ ખબર નથી રહેતી. ખબર નહીં કેમ પણ હા તને જોવામાં ને જોવામાં કલાક જતી રહી. બોલ હજી તો કેટલી બધી વાતો કરવાની હતી. આપણે બંને બહાર જવાનું હતું. પણ હવે આપણે પછી જઈશું ને. આદિ સિરિયસલીમાં મારે ખરેખરમાં કામ છે અને આજે તો મારી ફ્રેન્ડ પાસે જવું જરૂરી જ છે. તે દિવસે પણ નથી ગઈ ને તો એ મારી સાથે ઝઘડી હતી કે તું ક્યારેય કામ નથી આવતી. આ છોકરો જોવા આવ્યો તોય નથી આવી. કંઈ નહીં
પછી જઈ આવજે ને એના ઘરે. અત્યારે આપણે અહીંયા સાથે છીએ તો આપણે બેસીને શાંતિથી વાત કરીએ. પણ આપણી વાતોમાં શું હોય છે આમ પણ તમને હું ગમું છું, તમે મને જોયા કરો છો એ જ ને, એ મને ખબર છે. આપણે આ વાત તો પછી પણ કન્ટિન્યુ કરી શકીએ ને. સાચું કહું તો તારી જેવું લાઈફ પાર્ટનર મળવું ખૂબ જ નસીબવાળા વ્યક્તિને મળે. હા કારણ કે હું ખરેખર ભાગ્યશાળી છું કે મને તું મળી. હા, અને હું પણ કે મને તમે મળ્યા. પણ તું આવી રીતે કેમ વાત કરે છે? અને જો થોડો સમય મારી સાથે રહે, આપણે બંને એક ચક્કર મારીને પછી પાછા, મતલબ હું તને મૂકી જઈશ. કેટલી વાર? 10 મિનિટ? ના આવે. 15 મિનિટ? ના આવે. અડધો કલાક? અરે કલાક તો એમ જ જતી રહી છે. આ 2-3 કલાક સમજ ને. 2-3? આજનો દિવસ ના જઈએ તો નહીં ચાલે, આપણે પછી જઈશું ને. આદિ પ્લીઝ. તારે એવું શું કામ છે? હા, કહીશ મને. કહ્યું ને કે મારી ફ્રેન્ડ સાથે ઝઘડો થયો છે તો એને મનાવવા માટે જવાની છે. આજે ફોન પર પણ મનાવી શકે ને. ફોન કરી દે. ચાલ હું વાત કરી લઉં બસ. અચ્છા, અમુક ફ્રેન્ડ્સ હોય ને ન માને. તમે માનો છો મારી વાત ફોન પર? કેવા તરત કહો છો ને કે સીધી મળવા આવીશ તો જ હું માનીશ. એ હું પણ તારો ફ્રેન્ડ નથી. હા, હબીબુલ્લા, હસબન્ડ. ખબર છે ને કે ભવિષ્યમાં હસબન્ડ થવાના છો, પણ પહેલા આપણે સારા ફ્રેન્ડ બનીએ તો જ આગળ સંબંધ વધે ને. ફ્રેન્ડ તો આપણે બની જ ગયા છીએ. હા. કારણ કે મને ખબર છે ત્યાં સુધી આપણા બંનેને એકબીજા સાથે બહુ મજા આવે છે અને ફાવે પણ છે. બહુ જ બોન્ડિંગ સારું છે. બહુ જ. એટલા માટે હવે ફ્રેન્ડ બનવાની જરૂર નથી. હા, આઈ મીન સમજી ગઈ. ફ્રેન્ડ બનવાની કોઈ જરૂર નથી, પત્ની બનીને રહો એમાં જ મજા છે ને. હા, સમજી હંમેશા. ગઈ. તો હવે હું જાઉં. આ વાત આપણે કાલ કન્ટિન્યુ કરીશું પાછા. ઓકે, હું સાંજે પાછી આવીશ. સાંજે? હા, ઠીક છે. આપણે સાંજે મળીશું. પાક્કું? પાક્કું. તું બોલી છે. હા, હું બોલી છું. ખબર ફરીશ નહીં ને? નહીં. સારું, તો ઠીક છે. ચાલ હું તને મૂકી જાઉં. તમારે મૂકવા ધક્કો નથી ખાવો ને. તમે ઘરે જાઓ અને આમ પણ છે ને બિઝનેસમાં થોડો ધ્યાન આપો. આ ભવિષ્યમાં પૈસા વગર શું કરીશું? તમે તમારા કામમાં ધ્યાન આપો. હું પેલીને મનાવીને પાછી તરત આવું છું. મને કામ સૂતું જ નથી. તારી સાથે હોઉં ને તો મને ભૂખ તરસ કંઈ જ લાગતું નથી. યુ લવ મી નો? હા. તો હું કહું છું કે કામમાં ધ્યાન આપો. સારું, તમે કહો છો એટલે કામમાં ધ્યાન આપું છું. પણ ચાલ ને તને મૂકતો જાઉં. તું ક્યાં ચાલીને જઈશ દૂર પ્લીઝ સુધી? આદિ, કહ્યું ને કે હું જાતે જતી રહીશ. ઠીક છે, સારું. ચાલ બાય. દર વખતનું થયું છે આનું. કોઈ દિવસ સમય પર આવી જ નથી. હાય, સારું થયું આવી ગઈ. નકર હું તો અહીંયાથી ઘરે જવાનો વિચારતો હતો. દેવાંગ, હું જ્યારે તારી પાસે આવું ને ત્યારે તને કંઈક ને કંઈક શિકાયત હોય છે મારાથી. સોરી બાબા, લેટ થઈ ગયું. અરે પણ યાર, તો પછી લેટ ટાઈમ અપાય ને. હા, તું દર વખતે ટાઈમ નક્કી કરે છે, પ્લેસ નક્કી કરે છે અને વળી પાછી તું જ મોડી આવે છે. તો શું કરું દેવાંગ? આ આદિત્યનું રોજનું થઈ ગયું છે. રોજ સવાર પડે ને કામ છે કરીને મને બોલાવશે. ત્યાં જઈશ ને તો કંઈ જ કામ નહીં હોય. ફાલતુની લેક્ચરગીરી સાંભળવા જવું પડે છે રોજ મારે. કાલ પણ જોયું ને, કંઈ જ કામ નહોતું. મેં કેટલા બહાના કર્યા કે મારી ફ્રેન્ડના ઘરે જવું છે અને છોકરો જોવા આવે છે. 1 કલાકનું કહીને 4 કલાકે માંડ છોડી મને. અરે પણ એને કહેવાય ને કે તમારા લોકોની સગાઈ થઈ છે, લગ્ન નથી થયા, કે રોજે રોજ તને આમ મળવા બોલાવે છે. ખબર છે મને. સગાઈ પણ કઈ મજબૂરીમાં કરી છે ખબર જ છે ને. તો શું કહેવાનું એને? એને તો એમ જ છે ને કે હું એને પ્રેમ કરું છું, એટલે એને તો શું રોજ સવારે નકટો ઉઠીને ફોન કરી દેશે કે આવી જા. તો મારે જવું પડે ને, કારણ કે મારે એના મમ્મીનું અને મારા મમ્મીનું બંનેનું વિચારવું પડે છે. ઠીક છે, આ તું છે ને એનો જ વિચાર કર, મારો વિચાર કરતી જ નહીં. આ કાલે મને મળવાનો ટાઈમ આપ્યો તો આવી તો નહોતી. દેવાંગ, આવું તો કોણ બોલે કે મારો વિચાર નથી કરતી એમ? તારો વિચાર કરું છું એટલે જ તો અહીંયા બેઠી છું ને. તું જ વિચાર કર, મારી સગાઈ થઈ ગઈ છે, ફેમિલીમાં બધાને ખબર છે, કુટુંબ પરિવાર સમાજ બધાથી છુપાઈને જૂઠ બોલીને તારી પાસે આવું છું. આટલી મોટી લડત લડી રહી છું તારા માટે, તો પણ તું મને આવું કહે છે. એવું નથી મીરા, પણ તું જ વિચાર કર ને. તું હવે મને ટાઈમ આપવાને બદલે પેલાને આપી રહી છે, તો પછી મને તો જેલસી ફીલ થાય જ ને. ઓબ્વિયસલી
થવી જ જોઈએ, કારણ કે જ્યારે બે વ્યક્તિની વચ્ચે ત્રીજું વ્યક્તિ આવે ને તો આ તો થવાનું જ હતું. પણ પ્લીઝ હું કંઈક કરીશ ને, હું સગાઈ તોડવાની કોશિશ કરીશ. ખબર નથી પડતી કે મમ્મીને શું કહું, કારણ કે આદિત્યનો સ્વભાવ જ એવો નથી કે મારી સાથે ઝઘડો કરે કે અમારે બેયને કંઈ અનબન થાય. ગમે તે વાત કરીએ ને તો ઇઝીલી લઈ લે છે. હવે એનાથી છુટકારો મેળવવા માટે મારે કંઈક પ્લાન કરવો પડશે. છે ને, મારી પાસે એક બહુ જ સરસ પ્લાન છે. પ્લાન? હા, આદિત્યને ફસાવવાનો. હા, એક વાર તું આ પ્લાન મુજબ કરીશ ને એટલે કોઈ પણ જગ્યાએ તારો વાંક પણ નહીં આવે અને આદિત્યમાંથી તું પણ છૂટી જઈશ. હું સમજી નહીં. મતલબ કે આદિત્ય જ્યારે કામે જતો હોય ત્યારે કોઈ એવી છોકરીને વચ્ચે લાવવાની કે જે છોકરી આદિત્યની સાથે વાત કરે. આ વાતના ફોટા હું પાડી લઈશ, ફોટા તને સેન્ડ કરી દઈશ અને તું તારી ઘરે બતાવી દેજે. બોલ, આ પછી તો તારા ઘરે તારા મમ્મી માનશે કે નહીં? ઇઝીલી માની જશે. પણ આવું થશે ખરા? કારણ કે જે પ્રમાણેનો સ્વભાવ છે ને આદિત્યનો, કોઈના પર ક્યારેય શક કરે જ નહીં. મમ્મીને પણ ખબર છે કે એને બધા સાથે આટલું બનતું હોય છે, પછી છોકરી હોય કે છોકરો, એના પર આવી શંકા તો કોઈ જ ના કરી શકે. કેમ ના કરી શકે? જ્યારે પુરાવાઓ આપણી પાસે હોય ત્યારે શંકા જવાની જ છે. પણ છોડ ને, હા, પણ તું આવું કંઈ કરવા માંગતી જ નથી, કારણ કે આવું કંઈ કરવું હોત તો તે સગાઈની હાથ ન પાડી હોત ને. દેવાંગ, શું બોલે છે તું આ? ગમે ત્યારે બસ તારી પાસે આવીએ ને તો મારે સાંભળવાનું જ હોય. તું ક્યારે પ્રેમથી વાત કરીશ? ક્યારે સમજવાની કોશિશ કરીશ? પણ કેવી ઠીક રીતે છે. પ્રેમથી વાત કરું મીરા? ઠીક છે, તું કહે છે ને તો હું આ ટ્રાય કરીશ. એવું કંઈ કરીશ કે મારી અને આદિત્યની સગાઈ તૂટી જાય અને આપણા બંનેના રસ્તાઓ એમ જ ખુલ્લા થઈ જાય. અને હા, બીજી પણ એક વાત, તું હવેથી જ્યારે પણ આદિત્યને મળવા જાય ને એટલે એની સાથે હસી ખુશીથી અને પ્રેમથી વાતો નહીં કરતી. જેવી રીતે અત્યારમાં મેં તારી સાથે વાત કરી, તને ખોટું લાગ્યું ને, એવી જ રીતે વાત કરજે એની સાથે, એટલે એને પણ ખોટું લાગશે, મનમાં લાગી આવશે કે કોઈક જગ્યાએ તો તારી નબળાઈ છે જ, જે તને કહી નહીં શકે, પૂછી નહીં શકે અને સામેથી જ આખરે કંટાળીને તને ના પાડી દેશે. ઓકે, હું એવું જ કરીશ. હા, તો ચાલ, હવે મારી માટે ટાઈમ કાઢ્યો છે તો જઈએ ક્યાંક બહાર. દામિની બેન, તમે? હા, હું કેમ? કોઈ બીજાને મળવા માટે જતા હતા અહીંયાથી? એકચ્યુઅલીમાં મમ્મીના ફ્રેન્ડના ઘરે જઉં છું. એમને કંઈ કામ હતું ને તો મોકલી છે મને. ઠીક. પણ તમારું ઘર તો હામાં આવે છે ને? દામિની બેન, અહીંયાથી પણ એક રસ્તો પડે છે, પણ તમને ખબર ના હોય ને, અહીંયાથી હું શોર્ટકટમાં આવી છું. બરોબર. પછી શું કરવાના? પછી બજારમાં જઈ શાકભાજી લેવા, કરિયાણું લેવા, વસ્તુઓ લેવા માટે. બરાબર. તો પછી તમારા સામાન લેવા માટે તમે ઘરેથી કાંઈક લઈને તો નીકળ્યા હશો ને? આમ નામ જશો સારું નહીં લાગે. તમે સમજ્યા નહીં. હું મમ્મીના ફ્રેન્ડના ઘરે એટલે જ જઉં છું કે ઘરેથી ઉતાવળમાં નીકળીને તો હું થેલી લાવતા તો ભૂલી જ ગઈ. તો ત્યાં જઈશ, બેગ લઈશ એમના ઘરેથી અને પછી બજારમાં જઈશ. શું વાત કરો છો ભાભી? તમે શું બોલી રહ્યા છો તમને ખબર પણ છે? આની પહેલાં તો તમે મને એવું કહ્યું કે મમ્મીના ફ્રેન્ડના ઘરે એટલે જ જાઉં છું કે મારે કંઈ કામ છે, મમ્મીએ કહ્યું છે, અને હવે એમ કહો છો કે તમે ત્યાં ઠેલી લેવા માટે જાઓ છો. દામિની બેન, કન્ફ્યુઝ કરી છે તમે તો મને. એટલા ટાઈમે મળ્યા છો તો બીજી કંઈ વાત કરીએ આપણે. હવે આ થેલી ને શાકભાજી તો ચાલ્યા કરવાનું ને લાઈફમાં. હા, ચાલ્યા જ કરશે ને, ક્યાં જશે? પણ હું શું કહું છું, થોડા દિવસ પહેલાં મેં તમને કોઈકની સાથે આઈ મીન પેલું ગાર્ડન છે ને ત્યાં જોયા હતા. શું વાત કરો છો દામિની બેન? મને કોઈ છોકરા સાથે? સિરિયસલી? કોઈ તમારું છે ને હમશકલ નહોતું, તમે જ હતા. મને પાકી ખાતરી છે કે તમે જ હતા. અને મસ્ત તાળીઓ પાડીને હસી ખુશીથી. હા હા, યાદ આવી ગયું મને. એ છે ને મારા દૂરના રિલેટિવનો છોકરો હતો અને અહીંયા આવ્યો હતો ને તો મને મળવા આવ્યો હશે. પણ ભાભી, આઈ એમ સોરી જો તમને ખોટું લાગે તો, પણ તમને એવું નથી લાગતું કે તમારી સગાઈ થઈ ગઈ છે તો આવી રીતે તમારે આઈ મીન ભલે રિલેટિવ જ કેમ ના હોય વાત ના કરવી જોઈએ? દામિની બેન,
રિલેટિવથી વાત કેમ ના કરી શકું? એ મારો દૂરનો સગો થાય છે અને મને સ્પેશિયલી આ શહેરમાં જ્યારે મળવા આવ્યો હોય તો હું મળી જ શકું ને. મળવાની કે વાત કરવાની ક્યાં ના છે, પણ હવે તમે એક સંબંધમાં બંધાઈ ગયા છો તો પછી એક લિમિટેશન હોય ને, મર્યાદા હોય એક. તમે મને શીખડાવશો કે મારી લિમિટેશન કેટલી હોય છે? મારા મમ્મીને પણ ખબર હોય છે કે હું ક્યાં જાઉં છું, શું કરું છું ને કોની સાથે જાઉં છું. અને આમ પણ આ તમારો ભાઈ છે ને રોજ સવાર પડીએ મને મળવા બોલાવે છે, 1 કલાકનું કહીને રોજ 6 કલાક એની પાસે રાખે છે, તો બીજે હું ક્યાં જવાની? એક મિનિટ, હું તમને એવું કાંઈ નથી કહી રહી, તમારી સાથે વાત કરી રહી છું. તમારી નણંદ થવાની છું, આવી રીતે વાત કરશો મારી સાથે. અને મારો ભાઈ જો તમને મળવા માટે બોલાવે છે ને તો તમને પ્રેમ કરે છે. અચ્છા, હા, તો હું પણ પોતાના જીવ કરતાંય વધારે ચાહે છે તમને. અચ્છા, તો હું પણ તમારી થનાર ભાભી છું. આ છોકરાવાળો સવાલ કરતા તમને શરમ ના આવી? પહેલા પૂછવું જોઈતું હતું ને કે ભાભી એ વ્યક્તિ કોણ હતો, કે તમારો શું રિલેશનમાં હતો? પહેલા પૂછ્યું તું ને ત્યારે તમે ડિનાય કરી દીધું કે ના ના હું તો કોઈ સાથે નહોતી. પછી અચાનક તમને યાદ આવી ગયું. હા, કારણ કે રોજની આદત નથી ને કે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, આ બધો હિસાબ રાખવાનો, એટલે ક્યારેક ભૂલાઈ જતું હોય ને દામિની બેન. કંઈ વાંધો નહીં, ધ્યાન રાખજો. ક્યારેકનું થોડું વધારે પડતું બોલાઈ જશે ને તો ખબર પડતા વાર નહીં લાગે. થેન્ક યુ સો મચ. આ તમારી સલાહ માટે થેન્ક યુ, મને બહુ ગમી. અને સેમ ટુ યુ. ધ્યાન તમે પણ રાખજો, ક્યારે બીજા કોઈના ખોજા કાઢવામાં પોતાના પન્નાઓ ના ખુલી જાય. નહીં ખુલે ને, કારણ કે હું જેવી છું ને એવી બધાની સામે છું. બહાર કંઈક અલગ અને અંદર કંઈક અલગ. આખી દુનિયાનો આ એક જ મંત્ર છે તો જે પાપ, જે ગુનાઓ, જે એ બધા કોઈ બીજી દુનિયામાંથી આવીને કરે છે નહીં ને. ચોર કોઈ દિવસ એમ ના કહે કે ચોરી મેં કરી છે. હું પણ એ જ કહું છું, ચોર ક્યારે એમ ના કહે કે મેં ચોરી કરી છે, પણ જેણે ચોરી કરી હોય ને એને તો ખબર જ હોય કે મેં ચોરી કરી છે. અને ઘણીવાર એને એવું લાગતું હોય કે દુનિયાની નજરમાં હું ચોર નથી. બસ આ તમારા મંત્ર હવે તમારી પાસે રાખો, મને લેટ થાય છે. તમારા મમ્મીના ફ્રેન્ડ રાહ જોતા હશે ને? હા. શું કરે છે? હા, એક મિનિટ, 1 મિનિટ. હું શું કરું છું એ મૂક. હા, શું થયું ત્યાં? પણ ઘડિયાળમાં જોયું કેટલા વાગ્યા? હા, બરાબર જોયું. કેમ? ટાઈમે તો છે. તું તો આજે આખો દિવસ બહાર રહેવાનો હતો ને ભાભી સાથે? આખો દિવસ બહાર રહેવાનો હતો, પણ મને થયું કે હા બેન ઘરે એકલી હશે, બિચારી મને યાદ કરતી હશે, મિસ કરતી હશે, તો મેં કીધું ચાલ ને થોડી વાર એની સાથે પણ ટાઈમ પાસ કરું. બોલી લીધું જુઠ્ઠું, હવે સાચું બોલી દે. શું થયું? એમાં શું હતું કે મીરાની એક ફ્રેન્ડ છે, તો તેને મળવા જવાનું હતું, તો મેં કીધું સારું, તો અમે લોકો જલ્દી ફ્રી થઈ ગયા ને હું ઘરે પાછો આવી ગયો. આ ભાભી કરવા શું માંગે છે? કરવા શું માંગે છે એટલે? આઈ મીન હું બહાર ગઈ હતી બજાર સાઈડ, તો ત્યાં મને ભાભી મળ્યા હતા. ઓકે, સરસ. હવે ભાભીએ મને શું કીધું ખબર છે? શું? ભાભીએ મને એવું કહ્યું કે હું પહેલા તો મને એવું કહ્યું કે હું બજાર જાઉં છું. પછી મેં થોડી ઇન્ક્વાયરી કરી એટલે મને એવું કહ્યું કે ના હું મારા મમ્મીના ફ્રેન્ડના ઘરે જાઉં છું. અને તમને એવું કહ્યું કે હું મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું. અરે પણ તું આટલી બધી વકીલાત સાની કરે છે? અરે હું તો પૂછી રહી છું. પણ જીનકુડી, તને એટલું બધું ધ્યાન રાખવાનું કોણ કહે છે? હા, તારો ભાઈ છે, બધી જ ખબર પડે છે મને. સારું, તો હવે તારી વચ્ચે નહીં બોલું, તારે જે કરવું હોય એને કર. વચ્ચે બોલવાની ક્યાં વાત છે? વચ્ચે બોલેનો મને કંઈ જ વાંધો નથી, પણ ઇન્ક્વાયરી નહીં કર. તું છે ને મારી સગાઈ તોડાવીને રહેશ. અને મારી વાત સાંભળ, એમાં એવું છે કે બંને ફ્રેન્ડ એકબીજા સાથે નથી બોલતા, એટલે એ સમાધાન માટે ગઈ હતી. હવે તને ડિટેલ્સમાં બધી વાત શું કામ કરે મને કે? ચાલ કે મારી ફ્રેન્ડ સાથે નથી બનતું, અથવા અમે બંને બોલતા બંધ થઈ ગયા છે, તો હું એને મનાવવા માટે જાઉં છું. એટલા માટે તને બહાનું કાઢ્યું હોય કે હું શોપિંગ એટલે કે માર્કેટ જાઉં છું, કે ફ્રેન્ડના ઘરે જાઉં છું, વોટ એવર. સારું, છોડ એ બધી વાત મારે નથી કરવી. હા, તો બોલ તું, આપણે કઈ વાત કરવી છે? ભાભી વિશે વાત કરીએ. ફરી પાછી એ વાત નથી કરવી ને કરવી, નક્કી કરી લે. સાંભળીશ? હા, સાંભળું. ચાલ. ભાભીને તું હવે ઘણા સમયથી ઓળખે છે ને? ઓળખું છું. એમની સાથે એટલી વાર રહ્યો છે, હરે છે, ફરે છે, તો પછી પછી ભાભીના નેચર વિશે તો તને સમજાઈ ગયું? અરે એક નંબર નેચર, એક નંબર. અરે એકદમ આમ કહેવાય ને કે સુશીલ, સંસ્કારી, ભોળી ભાલી, બોલકી, ખાટા બોલી, તીખી, મરચા જેવી, બધું જ છે એનામાં. એક પણ મસાલો ઓછો નથી ખરેખર.
આવી છોકરી મળવી છે ને ખૂબ જ મુશ્કેલ છે અને અમારા બંનેને બહુ બને છે. નવી વસ્તુ છે ને નવ જ દિવસ ગમે છે, પછી તો છે ને એઝ વિઝ્યુઅલ લાગવા માટે છે, અને પછી તમે તે નોર્મલી હસબન્ડ વાઈફની જેમ ઝઘડા કરવાનું ચાલુ કરી દેશો. કોઈ દિવસ સારો કેમ નથી વિચારતી? હા, તને સારા વિચાર કેમ નથી આવતા? આવા બધા જ વિચાર આવે છે 9 દિવસ સારું લાગે. હા, છોડ. હું તને એમ પૂછતી હતી કે ભાભી નેચરમાં તો તને સારા લાગ્યા, પણ આમ આમ કેવા છે? આમ જેવા છે એવા જ છે. ઓકે. આમ તો એમ જ છે, પણ આમ જેમ તું આમ જામ જેવા કેવા તું કેવા માંગે છે? કઈ નહીં, તું બરાબર ઓળખી ગયો છે ને ભાભીને એમ. કારણ કે અત્યારે છે ને એકબીજાને ઓળખી લેવું જોઈએ. એકબીજાને ઓળખીએ નહીં, સમજીએ નહીં ને તો પછી લગ્ન પછી પછતાવાનો વારો આવે. વાહ, મોટી થઈ ગઈ છે હા તું, ખરેખર સખત મોટી થઈ ગઈ છે. થવું પડે ને, કારણ કે મોટો ભાઈ જ્યારે એટલો હરખુલો થઈ જાય ને, પોતાની બૈરી સિવાય કંઈ દેખાય નહીં, તો પછી મારે તો બુદ્ધિ લાવવી પડશે ને. બુદ્ધિ? અરે બુદ્ધિનો વિસ્ફોટ થયો છે. હા જોજે, હા હજી વધારે બુદ્ધિ વધે નહીં. ખબર નહીં પછી તને સાચવવી કેમ પડશે. કંઈ વાંધો નહીં, તારે નહીં સાચવવી પડે, હું મારું કરી લઈશ. તું છે ને તારું ધ્યાન રાખ, ને સાથે સાથે આ તારી થનાર બૈરીનું પણ. હા, એનું તો હું બહુ ધ્યાન રાખીશ. હા, તને તો એ જ એક દેખાય છે ને, હવે એની સિવાય કંઈ દેખાતું નથી. ઈર્ષા બોલે છે. આ શબ્દો ઉપરથી હું ક્યારનો વિચાર કરું કે સાલું કેમ આમ બોલે છે, પણ હવે ખબર પડી. હા, અરે બેન, તું મારી બેન છે લડકી. હા, અને તારી ભાભી છે તો સ્વાભાવિક છે કે એની સાથે મારું સારું બને છે. અમે લોકો હરવા ફરવા બહાર જઈએ છીએ તો આપણને થોડી જલસી ફીલ થાય, માનું છું, થવી જોઈએ, પણ વધારે પડતું આ સારું નહીં. આપણી તબિયત ખરાબ થઈ જાય ને, આપણે છે ને વજન પણ ઘટી જાય. હા, પણ એ તારી થનાર પત્ની છે ને, અને હું તો જન્મજાત તારી બેન છું. પતી ગયું. હા, હવે છે ને મને ભૂખ લાગી છે, જમવા આપશો? હું શું કામ બનાવી દઉં? જા ને, કે ને તારા વાઈફને, જા ને. જો ત્યાં જઈશ તો પાછું ખોટું લાગશે, એકલા જમવું પડશે ને દુઃખનો પહાડ તારી ઉપર તૂટી પડશે ને પાછું મને જ ફોન કરીને સંભળાવીશ. એના કરતાં સારું છે કે તું અહીંયા બનાવે ને સાથે આપણે જમી લઈએ. બનાવું છું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. હા, બેસ બેસ. આજે આમ અચાનક આ બાજુ? મને ભાભીને મળવાની ઈચ્છા થઈ હતી. અરે તું એવા સમય આવી છે બેટા કે મીરા ઘરે નથી અને ક્યાં ગયા છે? મીરા એની ફ્રેન્ડના ઘરે ગઈ છે. શું છે, હવે થોડા દિવસમાં એના લગ્ન થઈ જશે, પછી તો આ ફ્રેન્ડ્સને મળવાનું કે કશે બહાર જવાનું કે મને કહીને જતી રહેતી કે મમ્મી આજે હું શોપિંગ પર, આ બધું બંધ થઈ જશે. એટલે થોડા દિવસ હરી ફરી લે એમ. હા આંટી, તમે મા દીકરી નક્કી કરી લો કે મીરા કોને મળવા ગઈ છે. મીરા ભાભી તમારા ફ્રેન્ડના ઘરે ગયા છે કે પછી પોતાના ફ્રેન્ડના ઘરે? અરે મારી એટલે કે મારી જે ફ્રેન્ડ છે એની દીકરી એ એની ફ્રેન્ડ છે, એટલે થયું તો એક જ ને. હા, તમને મા દીકરીને ખોટું બોલતા બહુ સારું આવડે, ગમે ત્યાંથી કવર કરી લ્યો. અરે આમાં કવર જુઓ કરવા આંટી, મીરા ભાભી હમણાં જ મને બહાર મળ્યા હતા અને મને એમના ઉપર ડાઉટ ગયો ને એટલે અહીંયા આવી છું. અરે કેવી વાત કરે છે બેટા. સીધી વાત કરું છું. અરે હું છે ને તમને સાંભળવા માટે નથી આવી, પણ તમને સંભળાવવા માટે આવી છું. મારી એક વાત છે ને કાન ખોલીને સાંભળી લેજો. તમારે તમારી દીકરીના લગ્ન મારા ભાઈ સાથે કરાવવા હોય, અમારા ઘરે મોકલવી હોય ને તો એને સમજાવી દેજો કે પોતાના લખણ છે ને એ આ ઘરમાં જ મૂકીને આવે. અમારા ઘરે આવું બધું નહીં ચાલે. આ તું શું બોલે છે બેટા? આવા કોઈ મેં કુસંસ્કાર નથી આપ્યા મારી દીકરીને. મારી દીકરી સંસ્કારી છે. અને જો સાચી વાત કહું ને તો મને મારી મીરા પર મારા જીવ કરતાં પણ વધારે વિશ્વાસ છે કે ક્યારે એ કોઈ ખોટું કામ નહીં કરે. તો પછી તમે તમારો જીવ આપી જ દો, કારણ કે તમને તમારી દીકરી ઉપર જેટલો વિશ્વાસ છે ને એનાથી વધારે મને એમના લખણ ઉપર છે. ઘણી વાર મેં મીરા ભાભીને કોઈ છોકરા સાથે હસી મજાક કરતા જોયા છે. બસ દામિની, કેમ? હું ક્યારની સાંભળ્યા કરું છું, એટલે તને એમ છે કે મારી મીરામાં કોઈ વાંક હશે? તું મારી મીરાની થનારી નણંદ છે, એટલે તું મારા માટે પણ મારી મીરાની જગ્યાએ જ છે ને. તું મન ફાવે એવું બોલે છે
એ પણ વાત જાણ્યા વગર તને જરાય વિચાર નથી આવતો કે તું શું બોલી રહી છે ને શું નહીં? મને બધી જ ખબર છે અને મારી કોઈ પણ વાતનું તમને ખોટું લાગતું હોય ને તો આઈ એમ સોરી, પણ હું જે કહું છું ને એ બધું જ સાચું છે. અરે મેં જે છોકરા સાથે ભાભીને જોયા હતા ને એ છોકરાની સાથે એકવાર નહીં ઘણી વાર સેમ એને એ છોકરો હતો. મેં જ્યારે ભાભીને પૂછ્યું ને તો મને એવું કહ્યું કે એ તો બહાર વિદેશ રહેતો હતો અને મને મળવા આવ્યો છે. હા. રિલેટિવ છે. હા, પણ એની સાથે બાળપણમાં એની સ્કૂલમાં ભણ્યો છે અને તું આવી રીતે આરોપ કઈ રીતે નાખી શકે? 100 વાતની એક વાત દામિની, હવે હું મારી દીકરી વિરુદ્ધ એક પણ શબ્દ નહીં સાંભળી શકું. અને જો તને એવું લાગતું હોય ને કે મારી મીરા કોઈ જગ્યાએ ખોટી છે તો એની પૂરેપૂરી સાબિતી આપવાની, પછી જ મારી સામે વાત કરવાની. ખોટા ખોટા આરોપો મૂકીને મારી દીકરીને બદનામ કરવાનું બંધ કરી દે છે. પ્રૂફ નથી ને એટલે જ એટલી નમ્રતાથી વાત કરી રહી છું. જેથી પ્રૂફ આવશે ને ત્યારે મોઢે ચડીને વાત કરીશ. અને મને પણ કોઈ શોખ નથી કે કોઈની દીકરીની હું બદનામી કરું, એનું નામ ખરાબ કરું. પણ જે સત્ય છે ને એ તો છે જ. આ રાગડા પાડવાથી કે મારી સામે આમ વાત કરવાથી છે ને સત્ય બદલાઈ નહીં જાય. હું તો તમને એટલું કહેવા આવી છું કે તમે તમારી દીકરીને સરખી રીતે સમજાવી દેજો. હા, એ સમજેલી જ છે, મારે એને સમજાવવાની જરૂર નથી. પણ તમે તમારા સ્વભાવમાં થોડો સુધારો કરો ને તો વધારે સારું. સ્વભાવની તો તમે વાત જ ના કરો. મારો સ્વભાવ આવો છે અને આવો જ રહેશે. બહુ માથા ભારે છું. જે મારા રસ્તે આવે છે ને એને રસ્તામાંથી હટાવી દઉં છું. અને તમારી દીકરીના લગ્ન થઈ જશે એ અમારા ઘરે આવશે ને પછી એ હું આવી જ રહીશ. હું ઘણી માથા ભારે છું. જો તમારી દીકરીથી સહન થાય ને તો જ લગ્ન કરીને મોકલજો, બાકી મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. જય શ્રી કૃષ્ણ. હા, મીરાની નણંદ મને આવું શું કામ કહી ગઈ ને? સગાઈ વખતે તો બહુ ડાઈ ડાઈ લાગતી હતી ને હવે અચાનક આમ. ક્યાં ખોવાયા છે માતાશ્રી? કંઈ નહીં બેટા. હા, તું બહાર ગઈ ને પછી તારી નણંદ દામિની અહીંયા આવી હતી. શું આવી હતી? શું કામ હતું એને? કંઈ નહીં, એ જરા વાત કરવા આવી હતી મારી સાથે. તો એમાં આટલું બધું મોઢું ઉતરેલું શું છે તારું? શું વાત કરી, શું કહ્યું એ કહીશ તું મને? વાત એમ છે બેટા કે એણે આવીને એવું કહ્યું છે ને કે મારું મગજ જ કામ કરતું બંધ થઈ ગયું છે. લો, એ બટકી એવું તો શું બોલીને ગઈ કે તારું મગજ કામ કરતું બંધ થઈ ગયું? તું મને કહીશ કે શું વાત થઈ એમ? એમાં એવું છે બેટા, તારી નણંદ દામિની એમ કહેતી હતી કે મારો સ્વભાવ ગુસ્સાવાળો છે. એટલે તારો કે એનો? તારી નણંદનો સ્વભાવ. અચ્છા, હા, પછી? હા, એનો સ્વભાવ ગુસ્સાવાળો છે. એ મન ફાવે એવું ગમે ત્યારે ગમે તે બોલી શકે છે. અને તું લગ્ન કરીને એના ઘરે જઈશ તો તારે આ બધું સહન કરવું પડશે. એક્સક્યુઝ મી, હું શું કામ સહન કરું ભાઈ? અને એ કોણ છે મને સલાહ આપવા વાળી? મમ્મી, એને તને આવું કહ્યું ને ત્યારે તારે એને ઝાટકી નાખવાની હતી, પણ તું કઈ બોલી તો નહીં હોય ને? બેટા, જે ઘરમાં મારે દીકરીને આપવાની છે એની નણંદ સાથે મારે ગમે તેવો વ્યવહાર થોડી થાય. અચ્છા, અને નણંદ આપણા ઘરે આવીને ગમે તેવો વ્યવહાર કરે તો ચાલે ને? ન ચાલે, એટલે જ તો હું અસમંજસમાં મુકાઈ ગઈ છું કે મારે શું કરવું ને શું ન કરવું. આટલા ટાઈમમાં ક્યારેય આવો વ્યવહાર મેં કોઈનો પણ નહીં જોયો હોય આપણા કુટુંબમાં. પણ આ તો આવીને સીધી મોઢા પર કહી ગઈ કે સ્વભાવ મારો સહન થાય તો જ તમારી દીકરીને મારા ઘરે વડાવજો. મમ્મી, જ્યારે આ વાત આવી ને ત્યારે જ મેં તને ના પાડી હતી કે મને આ ચીબલીનો સ્વભાવ છે ને સહેજે સારો નથી લાગતો દેખાવથી. ભવિષ્યમાં બગડે એની કરતાં આપણે ના પાડી દઈએ. પણ તું જ મંડી હતી ને કે આદિત્ય બહુ સારો છોકરો છે, એ બધું સંભાળી લેશે. હવે હા બેટા, આદિત્ય સારો છે અને મને એમ કે તારી નણંદ આજે નહીં ને કાલે એ તો એના સાસરે જવાની, પછી તો તારે ને આદિને જ રહેવાનું છે ને. એટલે મેં હા પાડી. મને થોડી ખબર હતી કે એ લગ્ન પહેલાં જ આવી વાત લઈને ઘરે આવી જશે આપણા. મમ્મી, એ ક્યારે સાસરે જાય એનું શું નક્કી?
અને આ તો એવી છે ને ક્યાંય ટકે એમ પણ નથી. સાસરે જશે ને તો પણ પાછી જ આવવાની છે. હું તને સાચું કહું છું મમ્મી, આ બધી બળતરા કરવી ને એની કરતાં બેટર કે આપણે આ સગાઈ તોડી નાખીએ. બેટા સગાઈ તોડી નાખે, લોકો શું વાત કરશે? ન હોવાનું બોલશે અને ના કારણના કારણ ઊભા કરશે. અને એક વખત સગાઈ તૂટી જાય ને બેટા, પછી સારા માંગા આવવા પણ મુશ્કેલ છે. મમ્મી, લોકોથી આપણે શું લેવા દેવા છે? મારી લાઈફ છે ને, તારે અને મારે વિચાર કરવાનો છે. લોકોનું શું છે એ તો આજે આપણો મુદ્દો લઈને બેસશે, 10 દિવસ પછી બીજા કોઈનો મુદ્દો લઈને બેસી જશે. હા બેટા, તું તારી જગ્યાએ સાચી છે કે લોકોનું શું છે, લોકોને તો ખાલી વાત કરવા જોઈએ. અને મારું મન છે ને હવે ગભરામણમાં મુકાઈ ગયું છે. મને સમજાતું નથી કે તારી આ નણંદના વ્યવહારથી મારે તારા લગ્ન એ ઘરમાં કરાવવા કે નહીં કરાવવા. જો મમ્મી, હું તો ના પાડું છું. મારી આ બધું સાંભળ્યા પછીની કોઈ ઈચ્છા નથી રહી. હવે તું વિચાર કરી લે કે તારે શું કરવું છે. પણ બેટા બાકી વિચાર તો કર, આમાં આદિત્ય કુમારનો શું વાંક? એ તો સારા જ છે ને, એ ક્યાં તારું ખોટું ખરાબ કરે છે? અચ્છા, તો એમની બેનને વાળી ન શકે? એમની બેનને સલાહ આપવી જોઈએ ને કે મારી સગાઈ થઈ ગઈ છે, મારી પત્નીને તારે કહેવાનો કઈ હક નથી એમ. હા વાત સાચી છે બેટા, પણ હવે આ વાત ઉપર મારે વિચાર તો કરવો જ પડશે. મને મારું માથું દુખે છે. પ્લીઝ આપણે આ વાત પછી કરીશું. હા મીરા, વ્યવસ્થા થઈ ગઈ છે. હા તો કહેતી હતી ને આપણે ગમે એમ કરીને આદિત્યને ફસાવવાનો છે, તો એ પ્લાન પ્રમાણે મેં એક છોકરીને ગોતી છે અને છોકરી પણ પૈસા લઈને કામ કરવા રાજી છે. ના, આપણે એવો કોઈ પ્લાન નથી કરવાનો. મારે એવું કંઈ નથી કરવું. તો પછી કેવું કરવું છે? તું જેમ કહીશ ને એમ જ કરવાનું છે. બોલ. ધીમે ધીમે છે ને મને આદિત્ય સારો લાગવા માંડ્યો છે. ખબર જ હતી કે આવું જ કરવાની છે તું, મારી સાથે ચીટિંગ કરીને. મીરા યાર, તને દિલથી પ્રેમ કરું છું. હા, તારા માટે થઈને મેં બીજી 5 છોકરીઓને રિજેક્ટ પણ કરી છે. હા, 5 છોકરીઓ ક્યારે આવી તારી લાઈફમાં? મને તો આ વાતની કઈ ખબર જ નથી. સાચું બોલ, કોણ છે? શું વાત કરી તે એમની સાથે? કંઈ જ વાત નથી કરી. મારા મમ્મી ફોર્સ કરી રહ્યા છે કે હવે હું સગાઈ કરી લઉં. લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે મારી, તો પછી મારે વળી કેટલા ફેરવીને જવાબો આપવાના. તો તું લગ્ન કરીશ? તો કરી જ લઉં ને. હા જો ને, તને હવે આદિત્ય તો ગમવા જ લાગ્યો છે, તો પછી તું મને થોડી સાથે રાખીશ કે મને નહીં? હું ખબર જ તને હતી કે તું છેલ્લે મને દગો આપવાનો જ છે. હા, તો હું જ બુદ્ધિ વગરની ને કે તારા માટે આટલું બધું કર્યું મારી લાઈફમાં મેં. મને પહેલા મેં દગો નથી આપ્યો. આ દગો આપવાની વાત તે કરી છે. હા મીરા, સોરી, બટ તે શું કહ્યું હમણાં? તને ધીરે ધીરે આદિત્ય ગમવા લાગ્યો છે. હવે એનો મતલબ શું થાય? અત્યારે ગમે છે, કાલે પ્રેમ કરવા લાગીશ, પછી તને લગ્ન કરવાનું મન થશે. હવે ખોટો છે તું અહીંયા. મને આદિત્ય એઝ અ પર્સન ગમે છે. મેં એવું ક્યાં કહ્યું કે હું એને પ્રેમ કરું છું? અને રહી આ સગાઈની વાત, તો સાંભળ, આ આપણે પ્લાન કરવાની જરૂર નથી, કારણ કે પ્લાન થઈ ગયો છે. થઈ ગયો છે મતલબ હજી સુધી મેં કંઈ કર્યું જ નથી, તો પછી પ્લાન કેવી રીતે થઈ જાય? પણ જો મીરા, તું છે ને આવી બધી વાતો કરીને મને ઉલઝાવવાનો પ્રયત્ન કરે છે. બાકી હકીકતમાં તો તારા દિલમાં આદિત્ય પ્રત્યે પ્રેમ છે અને છે જ. શું બોલે છે દેવાંગા? અરે પહેલા કોઈ માણસને બોલવા તો દેવાય ને, પછી આપણે સાંભળીએ, વાત કમ્પ્લીટ થાય ત્યારે ખ્યાલ આવે ને કે શું વાત હતી એમ. હા, પણ કેવી રીતે બોલવા દઉં? તારે તો એ જ બોલવાનું છે જે મારે સાંભળવું નથી. તો પછી એના કરતાં બેટર છે ને કે તું કંઈ બોલે જ નહીં. હા, તો સારું છે. હવે હું નહીં કહું કે મમ્મી છે ને સગાઈ તોડવા સામેથી જવાના છે અને કમ્પ્લીટલી સગાઈ તૂટી જવાની છે. આવું હું તને નહીં કહું. હું સપનું તો નથી જોતો ને. નહીં, હા, હકીકત જ છે. હા, પણ આવું બધું થયું કેવી રીતે? તે આદિત્યને ના પાડી દીધી ને? આ સારું કર્યું. આ સામે ચાલીને તે ના પાડીને સારું કર્યું. તને ખબર છે આના માટે મારે કેટલા પાપડ વણવા પડ્યા છે. આ મારા હાથ અને મગજ બંને દુખી ગયા ત્યારે અહીંયા સુધી પહોંચી હું. પણ ફાઇનલી ટુ બી સિરિયસ, હું બહુ ખુશ છું કે હવે આદિ સાથે મારી સગાઈ તૂટી જશે. હું તારી સાથે આખી લાઈફ જીવીશ. દેવાંગ,
મને ખબર છે કે જ્યારે હું આદિત્યની સાથે રહેતી હતી ને ત્યારે તને કેવું ફીલ થતું હતું. હું સમજી શકું છું એ વાતને, પણ હું મજબૂર હતી. અને હવે આ બધી મજબૂરીની જે સાંકળો છે ને એ તૂટવાની છે આપણી. પછી તું અને હું, આપણને કોઈ નહીં રોકી શકે. સાચી વાત છે. પણ મીરા, સાચું કહું ને તો એક બાબતે મને તને મેળવીને દુઃખ પણ થઈ રહ્યું છે. કારણ કે હું તને મેળવીશ તો ખરો, પણ કોઈ બીજા એક વ્યક્તિનું દિલ તોડીને. એક્સક્યુઝ મી, દિલ તે એનું નથી તોડ્યું. પહેલા આપણા રિલેશન હતા ને પછી એ મારી લાઈફમાં આવ્યો હતો, એટલે એણે તારું દિલ તોડ્યું હતું અને એને એની સજા મળી ગઈ છે કે હવે એનું દિલ તૂટશે. હા, એ જ કહેવા માગું છું કે આવું બધું થયું અને આટલી મહેનત કરવી પડી. એના કરતાં તો તે પહેલેથી જ સગાઈની ના પાડી દીધી હોત તો. જોકે હું માનું છું કે તારી પાસે પણ સગાઈ કર્યા સિવાય બીજું કોઈ રીઝન નહોતું. દેવાંગ, છોડ ને હવે. આ બધી વાતનો કોઈ જ મતલબ નથી જ્યારે ફાઇનલી સગાઈ તૂટવાની છે અને તું અને હું એક થવાના છીએ. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છો? જય શ્રી કૃષ્ણ. તમને જ મળવા આવી છું. એટલે તમારા ઘરે જ આવતી હતી, પણ સારું થયું તમે મને રસ્તામાં જ મળી ગયા. હા તો ચાલો ને આપણે ઘરે શાંતિથી બેસીને વાત કરીએ. ના ના, ઘરે નથી આવું. હવે રસ્તામાં મળી જ ગયા છો તો અહીંયા જ વાત કરી લઈએ ને. એવી તો વળી શું વાત છે કે તમારે અહીંયા જ કરવી છે? કરવી પડે એવી છે, અહીંયા જ કરવી પડે એવી વાત છે. મીરાની તબિયત તો સારી છે ને? મીરાની તબિયત, મારી તબિયત, અમારા કુટુંબના દરેક વ્યક્તિની તબિયત સારી છે. એ બધી વાતને પડતી મૂકો અને હું જે કહું છું ને એ ધ્યાનથી સાંભળો. કેમ તમે આવી રીતે વાત કરો છો? હું તમારી અને મારી મીરાની સગાઈ તોડી નાખવા માંગુ છું. શું? હા. હા, તમે શું બોલો છો? પણ શું કામ? શું કામ એટલે તમે મારી મીરા માટે યોગ્ય છોકરો નથી, એટલે મારે નથી કરવી સગાઈ. અરે, હું યોગ્ય છોકરો નથી? અત્યાર સુધી તો કંઈ જ વાંધો નહોતો. અચાનક શું થયું તમને? કહેશો મને? અત્યાર સુધી વાંધો કંઈ નહીં હતો, પણ હવે ખબર પડી ગઈ છે કે ઘણા બધા વાંધા છે. ખબર પડી ગઈ છે? અરે પણ અત્યાર સુધી તમને કંઈ જ વાંધો નહોતો, અચાનક તમને જરૂર તમને કોઈએ કાન ભર્યા છે. બોલો, મારા વિશે કોને વાત કરી તમને? મારા કોઈએ કાન નથી ભર્યા, પણ અમારે છે ને પહેલેથી સમજી વિચારીને નિર્ણય લેવો જોઈતો હતો, પણ સમજ્યા નહીં ને. સમજ્યા વગર જ તમને લોકોને હા પાડી દીધી, સગાઈ ગોઠવી નાખી અને હવે મને લાગે છે કે મારી દીકરીનું ભવિષ્ય તમારી સાથે સુરક્ષિત નથી. અરે ના ના, એવું કંઈ નથી. જુઓ, એ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું. અમે બંને એકબીજા સાથે બહુ ખુશ છીએ. તમે આવું ન વિચારી શકો અને આવું ન કરી શકો. તમે એકવાર મીરા સાથે મને વાત કરાવો, ઘરે આવો. મેં મીરા સાથે વાત કરી લીધી છે. મારી મીરાએ મને કહી દીધું છે કે મમ્મી તમને જે યોગ્ય લાગે ને એ નિર્ણય લઈ શકો છો, અને મેં નિર્ણય લઈ લીધો છે. પણ તમે આવી રીતે નિર્ણય કઈ રીતે લઈ શકો? જરાક તો વિચાર કરો. મેં મીરાને હંમેશા મારી માની છે અને મારે એની સાથે લગ્ન કરવા છે. માની છે ને, પણ હવે ભૂલી જાઓ, કારણ કે મારી દીકરી જો તમારી સાથે પરણશે ને તો એનું ભવિષ્ય અંધકારમાં જ રહેશે. હા, અને હું મારી દીકરીને જાણી જોઈને તો કૂવામાં ન નાખું ને. ઠીક છે, તમે કહો છો તો હું તમારી વાત માની લઉં, પણ એકવાર કહેશો કે આવું કરવાનું કારણ શું છે? મને કારણ તો જણાવો. કારણ કંઈ નથી. તમને કહ્યું તો ખરું કે તમે મને મારી દીકરી માટે યોગ્ય મૂર્તિઓ નથી લાગતા. તો તમારો આ જવાબ પણ મને યોગ્ય નથી લાગતો. તમને લાગે કે ન લાગે, પણ આ જ વાત સત્ય છે. સત્ય? સત્ય તો તમે છુપાવી રહ્યા છો. એકવાર કહીને તો જુઓ, પછી હું સાબિત કરીને બતાવીશ કે શું સત્ય છે. જે સાચું છે ને એ તમને કહી દીધું. હવે માનવું ન માનવું એ તમારી મરજી છે. માનવામાં તો ક્યારેય નહીં આવે, કારણ કે તમે જેવી રીતે વાત કરી રહ્યા છો, જેવી રીતે આમ રસ્તા વચ્ચે સગાઈ તોડી રહ્યા છો, હા, કેવી રીતે માનવામાં આવે? અને હું ક્યારેય નહીં માનું. તમે માનો કે ન માનો, પણ મારો નિર્ણય તો અટલ છે ને. મેં નક્કી કરી લીધું છે કે મારી દીકરીના લગ્ન હું તમારી સાથે નહીં થવા દઉં, એટલે નહીં થવા દઉં. હા જ વાત કરવા તમારા ઘરે આવતી હતી અને સારું થયું
કે મારે તમારો ઓટલો ન ચડવો પડ્યો અને અહીંયા જ તમે મને મળી ગયા. તમે આ ખોટું કરી રહ્યા છો. ખોટું સાચું મને નથી ખબર, પણ જે થઈ રહ્યું છે ને એ સારા માટે જ થઈ રહ્યું છે. તો હું જાણીને રહીશ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ મહેશભાઈ. બેસો. કેમ આ બાજુ પધાર્યા? મેં સાંભળ્યું છે કે તમે ઓલી સગાઈ જે મેં કરાવી હતી એ તોડી નાખવાના છો. હા, તમે જે સાંભળ્યું છે ને એ બરાબર જ સાંભળ્યું છે. હું એ સગાઈ તોડી નાખવા માંગુ છું. સગાઈ તોડી નાખવા માંગો છો? અરે ઘર સારું છે, છોકરો સારો છે, અને પાછો વચ્ચે હું છું, અને તમે એ સગાઈ તોડો છો હું કામ? અરે તમે બતાવ્યું ને ત્યારે અમને ઘર છોકરો બધું સારું જ લાગ્યું હતું ને હજુ પણ છોકરો તો સારો જ છે, એનામાં કોઈ ખામી નથી. પણ છોકરો સારો હોવાથી મારે મારી દીકરીની જિંદગી નથી બગાડવી. તમને ખબર નથી? હા, આદિત્ય કુમારની બેન હવે તો કુમારે સાના. એમની બેનને બોલવાનું જરાય ભાન નથી. મારી વીરા વિશે જેમ ફાવે એમ બોલે છે અને કહે છે કે ધારો ને ત્યાં પરણાવી દેજો, પણ મારો સ્વભાવ જે છે ને એને સ્વીકારીને ચાલી શકતા હોય ને તો જ તમારી દીકરીને અમારા ઘરે વળાવજો. હવે આવું કઈ નણંદ પોતાની થનાર ભાભી માટે બોલે? અરે બેન, આવી નાની નાની વાતોમાં કાંઈ થોડી હગાઈ તોડવાની વાતો કરવાની હોય. આ તમને નાની વાત લાગે છે? તો નાની જ કહેવાય ને. હવે એની નણંદ છે, કેટલાક દી રહે અહીંયા, એની હારે વહી જાય. એ જશે ને ત્યારે જશે. ત્યાં સુધી મારી દીકરીનું શું? મારી દીકરી શું કરશે? અને જો મહેશભાઈ, ખોટું નહીં લગાડતા, તમે ઠેકાણું તો સારું બતાવ્યું, પણ એ ઘરમાં નણંદ તરીકે જે છોકરી છે ને એ જરાય સારી નથી, મુફત છે. એ સાસરે જશે એ પહેલાં તો એ મારી દીકરીને પાછી પિયર ભેગી કરે ને એમાંની છે. હા, તમે કલ્પના કરો, જે વ્યક્તિ મારા ઘરે આવીને મારી દીકરી વિશે મારી જ સામે જેમ તેમ બોલી જાય, એને મારે સાંભળી લેવાનું? અરે એ છોકરું કહેવાય, હવે એની વાતમાં ન આવવાનું હોય. છોકરું સમજીને એકવાર માફ કરે માણસ, વારંવાર તો માફ ન કરાય ને. અને એને શું કહ્યું હતું કે મારી મીરા અવગુણ છે, સંસ્કારી નથી, અને એનો જે સ્વભાવ છે એટલે કે એની નણંદનો જે સ્વભાવ છે ને એ બહુ ખરાબ છે ને એને સહન કરવો પડશે. ને ક્યારેક ક્યારેક ગુસ્સામાં જો એનાથી હાથ ઉપડી જાય તો મારી દીકરીએ એ પણ સહન કરવાનું. હા હા, કઈ પુસ્તકમાં લખ્યું છે મહેશભાઈ? અરે પણ બેન, એણે આવીને તમને આ બધી વાત કરી ને, હા, તો કદાચ એનું કંઈક એવો પ્લાનિંગ હોય કે હગાઈ ન થવા દેવી હોય. તમે મારા ઘરનું સારું જ વિચારો છો, મારી દીકરીનું સારું વિચારો છો, પણ મારે એટલું પણ સારું નથી કરવું કે મારી દીકરી ત્યાં જઈને રડતી રહે. તમે જે કર્યું એ માટે તમારો આભાર, પણ હવે આ સગાઈ હું નહીં રાખી શકું. પણ તમે આ સગાઈ તોડવા કરતાં એક કામ કરો ને, થોડાક દી વિચારો, સમજો, જોવો, પછી નિર્ણય લ્યો ને. તમે આમ તાત્કાલિક આવો નિર્ણય લઈ લેવો. અરે પણ કેટલું વિચારવું? માણસ વિચારી વિચારીને કેટલો સમય વિચારે. હા, એ મારી દીકરી બહાર જાય છે અને કોઈ એના ફ્રેન્ડને મળે છે તો પણ ખોટો આરોપ નાખવાનો, આક્ષેપ મૂકવાનો કે એના લક્ષણ સારા નથી. હા, તમે વિચાર તો કરો. હા, આવું સાંભળ્યા પછી પણ મારે વિચાર કરવો કે મારે સગાઈ રાખવાની છે કે તોડી નાખવાની છે? અરે બેન, આવા આક્ષેપો ને એવું તો લાગ્યા કરતું હોય. હવે આમાં આક્ષેપો, એનું સમાધાન કરવાનું હોય, એમાં કઈ આપણે સંબંધ ન તોડી નાખવાના હોય. સમાધાન ત્યાં થાય જ્યાં સમજણ હોય, જ્યાં સમજણ જ નથી ત્યાં સમાધાન શાનું? ટીસાબેન, અત્યારે તો મને એવું લાગે છે કે સમજણ તમારામાં નથી, એ લોકોમાં તો નહીં. અત્યારે તમે મને એમ જ કહો છો કે નહીં, નથી કરવું, નથી કરવું, નથી કરવું. પણ તમે શું કામ આ વાતને જીત પકડીને બેઠા છો? જો નથી કરવું અમારે તો નથી કરવું, અને તમે કહ્યું ને કે વિચારજો, તો વિચાર કરી જ લીધો છે કે હવે મારી દીકરીના લગ્ન એ ઘરમાં તો નહીં જ થાય. તો હગાઈ કર્યા પહેલા તમને આ ભાન નહોતી? ના, નહોતી, પણ હવે પડી ગઈ છે તો ભૂલને સુધારવી તો પડશે ને મારે. કાંઈ વાંધો નહીં રીતાબેન, તમને સારું લાગે એમ કરો. બીજું હું, મને નહોતી ખબર આવું બધું થાય, નહીંતર પહેલાં હું વચ્ચે હાલત જ નહીં આગળ. તમે જે કર્યું ને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. બીજી વાર ધ્યાન રાખજો.
સારું હાલો આવજો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ ભાઈ તું તો ઓફિસે જવા માટે નીકળ્યો હતો ને, તો શું થયું? ઓફિસે જવા માટે જ નીકળ્યો હતો, પણ રસ્તામાં મારા સાસુ મળી ગયા. તો તો શું થયું છે? કેમ એટલો મૂંઝાય છે? એ સગાઈ તોડી નાખવા માંગે છે. શું? હા, પણ શું કામ? એ શું કામ આવું કરી રહ્યા છે? એ કહે છે કે તમે લોકો મીરાને ખુશ નહીં રાખી શકો, અને હું નથી ઈચ્છતી કે મારી મીરા દુઃખી થાય, એટલા માટે આ સગાઈ મારે તોડી નાખવી છે. હા તો કેવી વાત થઈ ભાઈ? પહેલાં તો એ લોકો કેટલી તારીફ કરતા હતા, સારી સારી વાત કરતા હતા, અને હવે સગાઈ તોડવાની વાત કરે છે. અરે આવી રીતે થોડી સગાઈ તૂટતી હોય? મને પણ એ જ નથી સમજાતું. મેં એમને બહુ પૂછવાની કોશિશ કરી કે તમે કારણ જણાવો, પણ એમણે એકવાર પણ એનું કારણ ન જણાવ્યું. જો ભાઈ, હું વધારે તો કંઈ ના કહી શકું, પણ તું દુઃખી ન થા. જે થયું ને એ પણ ઈશ્વરની મરજીથી થયું છે, અને આગળ જે થશે ને એ પણ ઈશ્વરની મરજીથી જ થશે. અરે ઈશ્વરની શું મરજી છે? હું ખુશ છું મીરા સાથે, અને એ મારી સાથે. જ્યાં સુધી એની સાથે વાત નહીં કરું ત્યાં સુધી હું આ સગાઈ તોડવાનો નથી. ભલે એમણે કહી દીધું કે આ સગાઈ તોડી નાખી, જો ભાઈ, પણ હું નથી માનતો. ખોટી જીદ ના કર. અરે તારે શું ભાભીના મમ્મીથી ઉપરવટ જઈને સગાઈ રાખવી છે? પરવટ જવા નથી માગતો, પણ હું કારણ જાણવા માંગુ છું. કોઈ યોગ્ય કારણ બતાવે તો મને કંઈ જ વાંધો નથી, પણ એમણે મને કોઈ જ યોગ્ય કારણ નથી બતાવ્યું. ખબર નહીં કેમ અચાનક મારામાં શું વાંધો આવી ગયો કે એ આ સગાઈ રાખવા નથી માગતા. પણ એવું હોઈ શકે ને કે આપણામાં કોઈ ખોટ જ ના હોય, આપણો કે વાક જ ના હોય. એ લોકોને પોતાના કોઈ બીજા રીઝન હોય અને એટલે સગાઈ તોડી હોય. હા, તો રીઝન જણાવવું જોઈએ ને. કંઈ પણ હોય કહેવું તો જોઈએ ને કે અમે સગાઈ શું કામ તોડવા માંગીએ છીએ. કહેવાય છે ને, બંધ મુઠ્ઠી 1.25 લાખની. જે વસ્તુ જેમ છે ને એમ જ રહેવા દે, વધારે જાણવાની કોશિશ ના કર. મારાથી આ સહન થતું નથી, અને હું કરવા નથી માગતો. મારે આ સગાઈ રાખવી છે ને લગ્ન પણ એની સાથે જ કરવા છે. જો આ સંબંધને થોડો સમય આપ, બધું સારું થઈ જશે. હવે શેનો સમય આપું? કંઈ જ સારું થાય એમ નથી. થોડો સમય આપીશ તો મીરા બીજા કોઈ સાથે લગ્ન પણ કરી લેશે. તો ખોટું શું છે? તો હું ક્યારેય લગ્ન નહીં કરું. જો ભાભી તને એટલો બધો પ્રેમ કરતા હોત ને તો કોઈ બીજા સાથે સગાઈ કરશે જ નહીં. એ તારી રાહ જોશે. સમજી ગયો? તું જ કહે છે ને કે મારા સાસુની ઉપરવટ ના જવું જોઈએ, તો પછી એ પણ એના મમ્મીની ઉપરવટ કેવી રીતે જઈ શકે? મજબૂરીના કારણે, એમના મમ્મીના કારણે કદાચ એના મમ્મી ગમે ત્યાં લગ્ન કરાવી દે તો કરી લેશે. તો ભલે ને કરે. તો એવું સમજવાનું કે જે નસીબમાં લખ્યું છે ને એ થઈ રહ્યું છે. તારું અને ભાભીનું સાથે રહેવાનું નહીં લખ્યું હોય. એવું કંઈ જ નથી. અમારું સાથે લખેલું જ છે, પણ મારા સાસુમાને શું વાંધો આવ્યો છે ને એ જાણવું પડશે. મીરાને મળવું પડશે, એને પૂછવું પડશે કે તું તો મારી સાથે રહેવા માંગે છે ને, અને તને તો કંઈ વાંધો નથી ને? અને આ પાડશે તો હું ગમે તેમ કરીને એની સાથે લગ્ન કરીશ. એટલે તું અમારા લોકોની મરજી વિરુદ્ધ જશે એમ ને? તું પણ એવું જ ઈચ્છે છે કે આ સગાઈ તૂટી જાય, મારી સગાઈ ન રહે? નહીં. પહેલાં તો છે ને શાંત થઈ જા, ગુસ્સો ઓછો કર. મેં તારું કંઈ નથી બગાડ્યું. અને રહી વાત મારી ઈચ્છાની, તો મારી ઈચ્છા શું છે ને એ તું ના પૂછે ને તો વધારે સારું છે. હું તો તારી ખુશીમાં ખુશ છું. છોડ, થોડી વાર અહીંયા બેસું, તારા માટે માઇન્ડ ફ્રેશ કરવા માટે ચા બનાવીને લાવું છું. શું છે?
શું કામ બોલાવી છે મને હવે? તને ખબર જ છે ને કે શું કામ બોલાવી છે? આ વાતની ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી ને આદિત્ય. તો શું કામ પાછી મને બોલાવી છે? તો મમ્મી એમ રસ્તા વચ્ચે મને મળીને કહે કે સગાઈ તોડી નાખવા માંગે છે એટલે હા કઈ રીત થઈ? એ જ રીત થઈ ને કે સગાઈ નથી રાખવી મમ્મીને, સગાઈ તોડી નાખવી છે તો તમને કહી દીધું ને. કારણ પણ જણાવવું પડે ને. તું મારી સાથે ખુશ નથી, આપણે બંને એકબીજા સાથે ખુશ છીએ, અને તો પછી આ સગાઈ તોડવાનું કારણ શું છે? તમને એવું લાગે છે ને કે આપણે બંને ખુશ છીએ? હશે કે તમે ખુશ હોય, પણ હું તમારી સાથે ખુશ નથી. અને સ્પેશિયલી આ તમારી બેનનું જે બિહેવિયર છે ને એ મારા મમ્મીને સહેજે ગમ્યું નથી. અરે ઘરે આવીને અંડરસ્ટેન્ડ શું બોલવાની જરૂર હતી? ધામીની ઘરે આવી હતી? હા, ક્યારે? થોડા દિવસ પહેલા ઘરે આવીને મમ્મીને કહીને ગઈ છે કે તમારી દીકરી અમારા ઘરમાં વહુ બનીને આવવું હશે ને તો મારા ઈશારા ઉપર નાચવું પડશે. અમારા ઘરમાં જેટલું હું કહીશ ને એટલું જ થશે. અને હા, રહી મારા ભાઈની વાત તો એનું પણ મારી પાસે કંઈ ચાલતું નથી. મારી બેન ક્યારે આવું ન બોલે. તો તમને શું લાગે છે કે મારા મમ્મીને તો શોખ થયો હશે ને કે તમારી અને મારી સગાઈ તોડાવી નાખે? શું વાત કરો છો તમે? અરે પણ મીરા, તું સમજવાની કોશિશ કર ને. આ મારી બેન કે આખી જિંદગી મારા ઘરે જ રહેવાની છે. હા, એના પણ મેરેજ થઈ જશે એટલે એ પણ એના સાસરે જતી રહેશે. પછી તો આપણે બે જ છીએ ને. આદિ, સોરી, પણ તમારી બેન ક્યાંય ટકે એવી વ્યક્તિ નથી. લગ્ન કરીને જશે ને તો 6 જ મહિનામાં પાછી આવવાની છે. અને આવી બલા મારા ઘરમાં મને નહીં પોસાય. એવું ક્યારેય નહીં થાય. એનો સ્વભાવ હું જાણું છું. માનું છું કે થોડો ઘણો ગુસ્સો ક્યારેક કરી લે છે, પણ હું નથી ઈચ્છતો કે એના સાસરીયામાંથી એ ક્યારેય પાછી આવે. અચ્છા, અને એવું ક્યારેય નહીં બને. હું તને હંમેશા ખુશ રાખીશ. તારા મમ્મીને પણ વચન આપીશ કે ધામીની જે કંઈ પણ બોલી ગયું એના માટે હું માફી માંગી લઈશ, હું સોરી કહી દઈશ. તમારે સોરી નથી કહેવું. તમે ફક્ત તમારા ઘરમાં ધ્યાન આપો અને તમારી લાઈફમાં ધ્યાન આપો. આદિ, તમારો અને મારો સંબંધ અહીંયા પૂરો થઈ ગયો છે. તમે મારા મનમાંથી ઉતરી ગયા છો. અરે હવે કોણ બોલી શકે? હું બોલી રહી છું અને આ સત્ય છે કે એક વખત સંબંધમાં ખટાશ આવી જાય ને પછી એ ગળ્યો ક્યારેય નથી થતો. અને તમારી બેને જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. તમારી બેનને મારા ઘરે આવવાની શું જરૂર હતી? અરે સમજ્યા કે નાદાન હશે, પણ આટલી બધી પણ નહીં ને કે કોઈના ઘરે આવીને ગમે તેમ બોલી જાય. જો મેં ફેસલો કરી નાખ્યો છે, હવે તમારું અને મારું ક્યારેય નહીં બને. તો પછી આ વાતની ચર્ચા શું કામ કરવાની આદિત્ય? બધું બહેનના લીધે થયું છે ને. તું મને ક્યારેય છોડવા નહોતી માંગતી, પણ એને તમારા ઘરે આવીને જે કંઈ પણ વાત કરી એના લીધે તમે લોકો ગુસ્સે થયા અને આ સગાઈ તોડી નાખવા માંગો છો. જો કે તોડી જ નાખીને. હા, હવે સગાઈ તૂટી જ ગઈ છે તો પછી વધારે ચર્ચા ન કરો. અને આમ પણ મને હવે કોઈ રસ નથી આ સંબંધમાં. હું હવે તમને ક્યારેય મળવા નથી ઈચ્છતી. મહેરબાની કરીને મને તમારા ફોન અને તમારા મગજ બંનેમાંથી ડિલીટ કરી નાખો. ટ્રાય કરીશ, જો થઈ જાય તો. આદિત્ય, કોઈ વગર કોઈ અટકતું નથી. માણસને આદત પડી જાય ને એટલે થોડું ખરાબ લાગે. થાય કે આપણે આને ભૂલી નહીં શકીએ કારણ કે આદત છે, પણ આદત બદલી શકાય. થોડા દિવસો પછી બધું સારું થઈ જશે. તમે મને ભૂલી જશો, તમે તમારી લાઈફમાં આગળ વધી જશો અને એક પોઈન્ટ એવો આવશે ને જ્યારે જઈને તમે ખુશ હશો કે સારું થયું કે મેં મીરાને છોડી દીધી. હા, પણ અચાનક માણસ સાથે આવી કોઈ ઘટના ઘટે તો જેની એને કલ્પના પણ ના કરી હોય, જેનું એને વિચાર્યું પણ ના હોય, એવી પરિસ્થિતિની સામે આવીને ઊભી રહે ત્યારે શું કરે? મારા મતે તો ચૂપ રહેવું જોઈએ. સમયને સમય આપવો જોઈએ. અને આમ પણ સમયની સાથે બધું ભૂલાઈ જાય છે, પણ આવા જૂઠા દેખાડા કરવા, ખોટા સંબંધો બાંધી રાખવા ને એની કરતાં બેટર કે સાચી દુશ્મની હોય આપણા બંનેની વચ્ચે. તું પણ એ જ ઈચ્છે છે ને? હા, તમારી સાથે સંબંધ રાખવાની મારી કોઈ ઈચ્છા નથી. આપણા બંનેની છેલ્લી મુલાકાત હોય તો વધારે સારી વાત છે. દામિની, શું થયું? તું મીરાના ઘરે ગઈ હતી. થોડા દિવસ પહેલા તું એના મમ્મીને મળવા માટે ગઈ હતી. હા, મળી હતી. શું વાત કરી હતી ત્યાં? કંઈ નહીં, નોર્મલી કેમ છો મજામાં જ વાત થઈ હતી. ખોટું ના બોલ. મને બધી જ ખબર પડી ગઈ છે કે તું ત્યાં જઈને શું વાત કરીને આવી છે. હવે તારા મોઢે મારે સાંભળવું છે કે તું ત્યાં શું વાત કરીને આવી છો. કેમ? તને કોઈ ત્યાં ના જણાવ્યું કે હું ત્યાં શું વાત કરીને આવી છું? જણાવ્યું. તું ત્યાં ધમકી આપીને આવી હતી ને?
કે મીરા લગ્ન કરીને મારા ભાઈ સાથે આ ઘરમાં આવશે તો હું એને શાંતિથી નહીં રહેવા દઉં. આ ઘરમાં મારું જ ચાલશે, હું કહું છું એમ જ થશે, અને મારા ભાઈ સામે પણ મારું જ ચાલે છે એમ. હા કહ્યું હતું તો ખોટું શું કહ્યું? ખોટું શું કહ્યું? અરે આવું તો કોણ કરી શકે? હું ઈચ્છતી જ નહોતી પહેલેથી કે તારી સગાઈ મીરા સાથે થાય. પણ શું કામ? મને નથી પસંદ એ છોકરી. અત્યાર સુધી હું તારી ખુશીમાં ખુશ રહેવાની કોશિશ કરતી હતી, તારી સામે નાટક કરતી હતી, પણ એ છોકરીને મને જોવી નથી ગમતી. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી સગી બેન મારા વિશે આવું વિચારતી હશે, એના ભાઈનું સારું નહીં જોઈ શકતી હોય. અરે મને મીરા સાથે કોઈ પ્રોબ્લેમ નહોતો તો તને શું વાંધો હતો? તારે ક્યાં એની સાથે રહેવાનું હતું? તું તો કાલે લગ્ન કરીને તારા સાસરે જતી રહે. અરે તને વાંધો હોય ને તો અત્યારે જ જતી રહીશ. લગ્ન કરું કે ના કરું, નહીં રહું તારી સાથે. હા તો ના રહે, પણ હું મીરા સાથે રહેવા માંગુ છું. તું ત્યાં જઈ અને માફી માંગી આવ અને કહી દે કે આવું કંઈ નહીં થાય. નહીં, એ તો નહીં જ બને. શું કામ નહીં બને? કેમ કે મેં જે કર્યું ને એ વાતનો મને કોઈ અફસોસ નથી. તને અફસોસ નથી? નહીં. તે તારા ભાઈની સગાઈ તોડાવી છતાં પણ તને અફસોસ નથી થતો? સગાઈ તોડાવી છે ને તો કોઈ સારા રીઝનથી જ તોડાવી છે. શું સારું રીઝન? હા છોડ, મારું મોઢું ના ખોલાવ અત્યારે. અરે ના ના, આજે બોલી દે ને બધું, બાકી શું કામ રાખે છે? તે બેન તરીકે કોઈ દિવસ મારું સારું વિચાર્યું જ નથી તો અત્યારે શું કામ વિચારે છે? કહી દે જે કહેવાનું હોય તે. મને પણ કહી દે કે હું પણ નથી ગમતો. બસ, બહુ બોલી લીધું તે ને બહુ સાંભળી લીધું મેં. તારી બેન છું ને એટલે જ તારું સારું ઈચ્છું છું. જોઈ લીધું કે તે કેટલું સારું ઈચ્છ્યું માં. મારી સગાઈ તોડાવી નાખી. તને મીરા ગમતી નહોતી તો પહેલા જ કહી દેવું હતું ને, તો સગાઈ જ ના કરત. એટલા સમયથી મીરા સાથે હતો. મીરા કેવી છોકરી છે, ક્યાં જાય છે, શું કરે છે, કોઈ વાતની ખબર છે તને? બધી જ ખબર છે મને. એની સાથે હું ખુશ જ હતો. અને અમે ખુશ બંને રહેવાની વાત નથી, ખુશ રહેવાની વાત નથી. હો, એ છોકરી કેવી છે ને એની વાત છે. બસ હવે એ નવું બહાનું કરીશ તું મારી સામે. મન તો થાય છે તને એક લાફો મારું. મારી દે ને, કોઈ બીજા માટે આજે તારી સગી બેન ઉપર હાથ ઉપાડી જ દે. ના, ખોટું બોલે છે એના માટે. ત્યાં જઈને કઈ બીજું બોલે છે, મારી સામે કઈ બીજું બોલે છે. તું કહેવા શું માંગે છે? સારું, તારે જાણવું જ છે ને કે મેં આવું શું કામ કર્યું હતું. તને તારા બધા જ સવાલોના જવાબ મળી જશે, પણ એના માટે તારે રાહ જોવી પડશે. મારાથી રાહ જોવાય એમ નથી. તારે જે કંઈ પણ જણાવવું હોય ને અત્યારે જ જણાવી દે. અને હું તને કહું છું કે હું તને ત્યાં માફી માંગવા માટે લઈ જઈશ. તારે ત્યાં માફી પણ માંગવી પડશે. અને મીરા આ ઘરમાં આવશે આવશે ને આવશે જ. સારું, તને બધી વાતના બધા પ્રૂફ મળી જશે. પછી મારા પર વિશ્વાસ કરવો હોય ને તો કરજે. અને છતાંય પોતાની આંખે જોયા પછી મારા પર વિશ્વાસ ના આવે ને તો તું કહે ને એ બધાની માફી માંગવા માટે તૈયાર છું. પણ થોડોક સમય આપી દે મને. હું અત્યારે તને કાંઈ નહીં કહી શકું. કાલે આવજે મારી સાથે. હું જ્યારે કહું ને ત્યારે રેડી રહેજે. તૈયાર રહીશ. રાહ જોઈશ કે તું શું બતાવવા માંગે છે અને શું કરવા માંગે છે. હા, કોઈ વાંધો નહીં. મીરા, બાય ધ વે સારું થયું. કોંગ્રેચ્યુલેશન્સ. સગાઈ તૂટી એના માટે. તમને પણ કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે આ સગાઈ મારી તૂટીને એમાં આપણી બંનેની જિંદગી હવે સુધરી જશે. સુધરી તો જાય કે ન જાય, પણ એટલી ખાતરી જરૂર આપું છું કે આપણે બંને હવે હેક થઈ જઈશું. અને આમ પણ આ જે કંઈ પણ થયું છે એમાં કે તારું નામ તો નથી આવ્યું ને? નો વે, મારું નામ ક્યાંય નથી આવ્યું. આ બધે બદનામ થયું હોય ને તો ઓલી છીપકલી મારી નણંદ બહુ ઉલાળા મારતી હતી. સારું થયું કે એના કરેલા એને જાડા આવ્યા. હા, બહુ હોશિયારી મારતી હતી ને કે જુઓ ને તમારી દીકરી આમ છે, મારા ભાઈનો સ્વભાવ આવો છે, હા લગ્ન પછી તમારી દીકરીને ખુશ નહીં રાખી શકે. સારું કર્યું. હા, સામેવાળા પક્ષમાં જેનું નજીકનું હતું ને એને જ આ કાંટો સામે ચાલીને કાઢી નાખ્યું. અને આમ પણ કહેવાય છે ને કે ઘર કા ભેદી લંકા ઢાય. આ પોતાના ભાઈનું ઘર પોતે જ ભાંગી નાખ્યું. આપણે તો કંઈ કરવાની જરૂર જ ના પડી. અને આમ પણ મને નચાવવા માંગતી હતી કે લગ્ન પછી હું કહું એમ ઘરમાં થશે. સિરિયસલી તને લાગે છે દેવાંગ કે હું ત્યાં ગઈ પણ હોત ને તો એનું કંઈ માનવાની હતી? ક્યારેય નહીં. અને આમ પણ તું ત્યાં ગઈ હોત તો કેવી રીતે થઈ શકે? અરે તું ત્યાં જાય જ નહીં, શક્યતા જ નથી. અને આમ પણ જો આ પ્લાન કામ ન લાગ્યો હોત ને તો મારો પ્લાન તો રેડી જ હતો. તો પછી એ પ્લાન પણ કામે લગાડી દેત. અને આમ પણ આ પ્લાન કર્યો હોત ને
તો પણ તારું કે મારું નામ તો ક્યાંય આવવાનું જ નહોતું. આ બદનામ તો આદિત્ય જ થવાનો હતો. આ કોણ છે એની સાથે? દેવાંગ નામનો છોકરો છે. ભાભી એને ઘણા સમયથી ઓળખે છે અને એની જ સાથે લગ્ન કરવા માગે છે. જુઓ ને, હજુ તમને મારી વાત સાચી નથી લાગતી કે કેમ કે માની લઉં કે આ કોઈ ફ્રેન્ડ હોય કે રિલેટિવ્સ હોય, પણ એની સાથે આવી રીતે ગાલ પર હાથ રાખે, હાથમાંથી હાથ તો ના પકડ્યા હોય ને? ના, તારી વાત સાચી છે. એ ક્યારેય નહોતું વિચાર્યું કે મીરા મને ચીટ કરતી હશે. તને આ બધી ખબર હતી તો તારે મને પહેલા જ કહી દેવું હતું ને. તને કહી દઉં? કઈ રીતે કહી દઉં? મારી પાસે કોઈ પ્રૂફ નહોતું. હું હજુ 2 દિવસ પહેલાં જ શ્યોર થઈ. ભાભી અમને મળતા હતા, વાતો થતી હતી, એ બંને વચ્ચે કાંઈ છે ને એવું મને શક હતો, પણ એને સાબિત કરવા માટે મારે પ્રૂફની જરૂર હતી. હા, અને આ પ્રૂફ હવે હું ભેગું કરીશ. સારું થયું ને દેવાંગ, હા એક કાંકરે 2 શિકાર થયા. આપણું એમાં શું નુકસાન થયું છે? અને આમ પણ એને ફસાવવા માટે આપણે બહુ બધું કરવું પડત. એની કરતાં બેટર કે આટલી ઇઝીલી આ બધું પતી ગયું. હવે તું એ બધી વાત છોડ ને, તે ઘરે વાત કરી? હા, મેં ઘરે વાત કરી દીધી છે. અને મારા મમ્મી પપ્પા તો કહેતા હતા કે બહુ જ જલ્દી તારા ઘરે આવવાના છે, પણ મેં જ કહ્યું છે કે હમણાં થોડો સમય ખમી જાય. કેમ? મતલબ કે આ બધું તારી સગાઈ તૂટવાનું તાજું તાજું થયું છે, તો બની શકે કે પેલા લોકો પણ તારા ઘરે આવે જાય, તો એના કરતાં બેટર છે ને કે કે હું સમજી ગઈ, મને કોઈ પ્રોબ્લેમ નથી. ચાલ ત્યારે, હવે આ ખુશ ખબર તો મેં તને આપી દીધી છે. હવે ઘરે જઈને હું તો મમ્મીને વાત કરું કે નહીં? હા, ઘરે વાત કરી દે એટલે આપણે બંને જણા એક થઈ જઈએ. અને પછી હા, લગ્ન પછી ક્યાં જવાનો પ્લાન બનાવવાનો છે? દેવાંગ, હજી લગ્ન તો થવા દો. લગ્ન થાય પછી ક્યાંક જવાનો પ્લાન બનાવીશું ને. પણ ખરેખર હું બહુ લકી છું કે મને તમે મળ્યા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં? હા, હા, તબિયત તો સારી છે ને? બધું સારું છે, પણ મારા ઘરે આવવાનું કોઈ કારણ? લે, મને થયું જ કે પૂછ્યું કેમ નહીં, કે સંબંધ તોડી નાખ્યા પછી તમે ઘરમાં આવવાની હિંમત કેમ કરી, એવું જ કહેવાના હતા ને? હા, એ જ કહેવાની હતી. હા, તો હિંમત એટલા માટે કરી કે તમે એકદમ પરફેક્ટ ડિસિઝન લીધું હતું, બરાબર કર્યું. સારું કર્યું તમે સામેથી સગાઈ તોડી નાખી, બાકી અમારે તોડવી પડત. પણ તમે તોડી નાખત એટલે? હા, હા, અમે તોડી નાખત. આ જુઓ, તમે જ કીધું હતું ને કે મીરાને અમે સારી રીતે સાચવી ન શકત, આ ઘરમાં મારી બહેનનું જ ચાલત, અને એમ પણ તમે તમારી દીકરીને અમારા ઘરમાં દુઃખી કરવા નહોતા માંગતા. સારું કર્યું. જો તમારી દીકરી અમારા ઘરમાં આવત ને તો એ દુઃખી થાત કે ન થાત, પણ અમે લોકો દુઃખી જરૂર થાત. આ શું બોલો છો? આ શું કહી રહ્યા છો? એનું તમને ભાન છે? બરાબર ભાન છે. તમને ખોટું લાગશે પણ સાચું તો એ જ છે કે જરા તમે તમારી દીકરી ઉપર ધ્યાન ન આપી શક્યા. એટલે જેમ તમારી બેન કહીને ગઈ હતી, હવે તમે પણ મારી દીકરી વિશે બોલી લો જેમ ફાવે એમ. ના ના ના, ખોટું કંઈ નહીં બોલું. જે કંઈ પણ બોલીશ સાચું બોલીશ. અત્યાર સુધી એટલે કે આ સગાઈ તૂટ્યા પછી મને એમ થયું હતું કે મારી બેનનો વાંક છે કે એ તમારા ઘરે આવીને બધું કહી ગઈ, એટલે આ બધું થયું. ભાઈ, આંટીને કોઈ વાતની ખબર નથી. પહેલા એમને પ્રૂફ બતાવીશ તો ખબર પડશે ને. રહેવા દે ને, તને તો આમ પણ મારી દીકરી તારા ઘરે ભાભી બનીને આવે ને એ ગમતું જ નહોતું, એટલે કદાચ તું પ્રૂફ બતાવે કે ગમે તે કરે, મને કોઈ વાતની અસર નહીં થાય. સમજી તું? ભાઈ, આપણે બહુ મોટી ભૂલ કરી ગયા. આપણે બંને જોવા ગયા અને પ્રૂફ સાથે સાથે આંટીને પણ લઈ જવાના હતા. અરે ના 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 ના, આપણે ત્યાં ઝઘડો થાય એવું જોવું નહોતું. એના કરતાં સારું છે ને કે એ લોકો આમને સામને એકાંતમાં ઝઘડો કરી લે, એમાં વધારે મજા આવશે લોકોને. અને બાય ધ વે, થેન્ક યુ બેન, તારો ખૂબ ખૂબ આભાર. તે તારા ભાઈને બચાવી લીધો. ખરેખર મને એમ હતું કે તું બધું ખોટું કરી રહી છે, પણ ના,
તે જે કંઈ પણ કર્યું એ મારા સારા માટે જ કર્યું. બસ હવે આ ગોળ ગોળ વાત કરવાની રહેવા દો અને તમારા ભાઈ બહેનના નાટક બંધ કરો. મારે આ કોઈ નાટક જોવા નથી. હા, તો આ કયા નાટક છે? આ છોકરાને ઓળખતા હશો ને? જુઓ, બરાબર જુઓ, ધ્યાનથી જુઓ. દેખાય છે? હું જે છોકરાની વાત કરતી હતી ને એ આ જ છે. હા. અને આ કોઈ એંગલથી મને ફોરેનથી આવ્યો એવું નથી લાગતું. અને આવ્યો હોય ને તો અત્યાર સુધી તો જતું રહેવું જોઈએ. હા, જુઓ, હવે કદાચ એ બંને વચ્ચે કંઈ ચક્કર ચાલતું હશે અને તમે એ જાણતા પણ હશો, પણ સારું કહેવાય કે જાણવા છતાં પણ તમે મારી સાથે સગાઈ કરાવી નાખી અને છતાં પણ અમને દબાવવાની કોશિશ કરતા હતા. અને છેલ્લે તમને લાગ્યું કે એ છોકરો વધારે પૈસાવાળો હશે, સારા કુટુંબ પરિવારનો હશે, એટલે તમને ત્યાં ઠીક પડે એ તો બરાબર કર્યું તમે. પણ આવી રીતે અમારી સાથે અમારું અપમાન ન કરાય. હા, લોકો સાંભળે, સમાજ જુએ તો શું થાય કે અમારામાં ખામી હતી. માનીએ છીએ કે અમારા મમ્મી પપ્પા નથી, અમે ભાઈ બહેન બંને એકલા છીએ. એનો મતલબ એ નથી કે તમે મન ફાવે એમ કરી શકો. તમારા બંનેની વાત સાંભળ્યા પછી અને આ વિડીયો જોયા પછી મને હકીકતની જાણ થઈ કે મારી દીકરી મીરા પણ વારે ઘડીએ મને આ સંબંધ તોડી નાખવા માટે શું કામ કહેતી હતી. કારણ કે એ આ છોકરાને પ્રેમ કરે છે. જુઓ, છતાંય તમે અમને અંધારામાં રાખ્યા. તમને ખબર છે તમે શું કરવા જઈ રહ્યા હતા? મને તો સાચી વાતની જાણ જ નહોતી. તો હું તમને લોકોને કઈ રીતે અંધારામાં રાખું? અને દામિની બેટા, તું જે દિવસે મારી સામે વાત લઈને આવીને ત્યારે મને એમ હતું કે તું મારી દીકરીને તારા ઘરની એટલે કે તારી ભાભી બનાવવા નથી ઈચ્છતી, એટલે તે બધી વાર્તાઓ કરી. જો આદિત્ય, મને પણ એવું જ લાગ્યું હતું, કારણ કે હું મીરાને સાચા દિલથી પ્રેમ કરતો હતો અને એની સાથે લગ્ન કરવા પણ માંગતો હતો. આ સગાઈ મારે તોડવી નહોતી, પણ તમે જબરદસ્તી તોડાવી. જુઓ આંટી, પાસ્ટ બધાનું હોય છે. જ્યારે મારા ભાઈના અને તમારી દીકરીની સગાઈ થઈ જ ગઈ હતી તો પછી આ બધી વાતને ભૂલી જવું જોઈએ ને. એમને મારા ભાઈની સાથે આગળ વધવું જોઈએ. હા બેટા, ભૂલ મારા ઉછેરમાં થઈ ગઈ છે. મેં કોઈક જગ્યાએ ખામી રાખી છે કે મારી દીકરી આવી નીકળી. હું તમારા બંનેની માફી માંગુ છું. મારો ઈરાદો તમારા લોકોનો અપમાન કરવાનો નહોતો, પણ મારી દીકરી જ ગુનેગાર છે અને હું તમને લોકોને દોષી ગણતી હતી. મને માફ કરી દેજો. જુઓ, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. અમે તો એટલા માટે જ આવ્યા હતા કે તમને જે વાતની જાણ નહોતી એ કરી દઈએ. અને હા, એને તો હું મળ્યો જ નથી, પણ મીરાને એટલું જરૂર કહી દેજો કે કોઈ દિવસ કોઈ છોકરા સાથે આવું ન કરે. અને જો એને કોઈ બીજો છોકરો ગમતો હતો તો એની વાત એને કરી દેવી જોઈતી હતી. સારું, અમને રજા આપો. મીરા, તે આ બહુ ખોટું કર્યું બેટા. સારા માણસોની ભલાઈનો ગેરફાયદો ઉઠાવ્યો. આજે તારા લીધે મારે નીચા જોવાનું થયું.